નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે અદિશ ગુણાકારની વાત કરી ગયા હતા અને અદિશ ગુણાકારના ગુણધર્મો જોયા હતા। આ લેક્ચરની અંદર આપણે કાર્યની વાત કરશું અને થોડોક ઉર્જા વિશેનો પણ ખ્યાલ આપશું, બરાબર। અને નેક્સ્ટ લેક્ચરોની અંદર ઉર્જા વિશેના ખ્યાલને વધારે સુદૃઢ બનાવવાના છે, બરાબર। તો અહીં આગળ તમને આ એક એનિમેશન દેખાય છે, બરાબર। તમે જુઓ આની અંદર, આનું થોડું ઓબ્ઝર્વેશન હવે કરીએ આપણે, બરાબર। તો આની અંદર આપણને શું દેખાય છે એના ઉપરથી આપણે થોડી કાર્યની વાત કરવાના છીએ, બરાબર। પણ એની પહેલાં રિવિઝન, બરાબર। રિવિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ। લાસ્ટ લેક્ચરનું નેક્સ્ટ લેક્ચરની અંદર રિવિઝન થવું જરૂરી છે। તમે જે કાંઈ પણ કાલે વાંચ્યું છે એનું આજે 5 મિનિટમાં રિવિઝન કરવું જોઈએ। એ સક્સેસ થવા માટેનો એક સિદ્ધાંત છે, બરાબર। તો કોઈ પણ વિષયની અંદર અને કોઈ પણ સબ્જેક્ટની અંદર, કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર, કોઈ પણ લેવલ ઉપર રિવિઝન ઇઝ મસ્ટ। રિવિઝન હંમેશા રિક્વાયર્ડ હોય છે, બરાબર। તો રિવિઝન કરતા રહેવું ખાસ। બાકી એવું થશે કે આજની મહેનત છે તમે 15 દિવસ પછી જોશો તો 15 દિવસ પછી તમને કાંઈ યાદ નહીં હોય અને ઇટ લીડ્સ ટુ ડિસ્ટ્રેક્શન, નેગેટિવિટી, બરાબર। એની અંદર પછી તમને નેગેટિવિટી આવશે ભણવાની અંદર। એની બદલે સામે જો તમે રિવિઝન કર્યું હશે દરરોજ તો આવા કોઈ ઇસ્યુ બનશે નહીં, બરાબર। તો જોઈએ, રિવાઇઝ કરી નાખીએ આપણે કીધું હતું કે ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે પ્રશ્નો છે બે રીતે સોલ્વ કરી શકાય। એક તો વેગ પ્રવેગ અને બળ વેગમાનની મદદથી, એ બધું સદિશ છે। સદિશની અંદર આગળ જતા કલનશાસ્ત્ર આવી જાય, બરાબર। એટલે એ એનાલિસિસ અઘરું પડે। એવો એ જ પ્રોબ્લેમ આપણે કાર્ય ઉર્જા અને પાવરની મદદથી પણ સોલ્વ કરી શકીએ। કાર્ય ઉર્જા અને પાવર ત્રણ રાશિઓ અદિશ રાશિ છે, એટલે એની અંદર બહુ હાઈફાઈ ગણતરી આવશે નહીં, સાદી ગણતરી આવશે। તો આ ચેપ્ટરની અંદર તમે સાદી ગણતરીની તૈયારી રાખજો, બરાબર। પછી બે સદિશો હોય એના ગુણાકાર બે રીતે થઈ શકે। એક તો જવાબ સંખ્યા મળે તે રીતે ગુણાકાર, અને બીજો જવાબ છે એ કોઈ ત્રીજો સદિશ મળે તે રીતે ગુણાકાર કરી શકો। તો અદિશ મળે એ રીતે ગુણાકાર કરો તો એને અદિશ ગુણાકાર કહેવામાં આવે, જેને આપણે ડોટ ગુણાકાર તરીકે ઓળખશું, બરાબર। અને જવાબ સદિશ મળે તે રીતે ગુણાકાર કરો તો તેને સદિશ ગુણાકાર કહેવામાં આવે, જેને આપણે ક્રોસ ગુણાકાર કહીશું, ઓકે। પછી આ આપણે સૂત્ર યાદ રાખવાનું છે, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, ક્લિયર। સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, આ યાદ રાખવાનું છે। પછી અદિશ ગુણાકારનો શું ભૌમિતિક મતલબ થાય એ પણ આપણે જોઈ ગયા હતા। એ બી કોસ થીટા એટલે શું છે, એ આખો છે એટલે કે એનું મૂલ્ય અને બીનો છે એની દિશામાંનો ઘટક, અથવા તો આમ પણ લખી શકાય બી એ કોસ થીટા એટલે કે બીનું મૂલ્ય અને એનો માત્ર બીની દિશામાંનો જે ઘટક હોય એ જ આપણે લીધેલો છે। એટલે એ ડોટ બી બરાબર શું થશે, એ ઇન્ટુ બી એ। બી એ એટલે શું કે બીનો એવો ઘટક જે માત્ર એની દિશામાં છે એને આપણે પ્રક્ષેપ અથવા તો પડછાયો પણ કહેશું। અદિશ ગુણાકારના ગુણધર્મો જોઈએ। પહેલો ગુણધર્મ હતો કે અદિશ ગુણાકારનો જે જવાબ છે તે હંમેશા ધન, ઋણ કે શૂન્ય સંખ્યા પણ મળી શકે છે, બરાબર। કઈ રીતે, ક્યારે ધન મળે તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 કરતાં ઓછો હોય તો જવાબ ધન મળે। બે સદિશો વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે તેમનો અદિશ ગુણાકાર શૂન્ય મળે, એટલે કે બે અદિશો હોય એનો ગુણાકાર શૂન્ય મળે તો એનો મતલબ બીજો એમ પણ થાય કે બંને સદિશો એકબીજાને લંબ હશે। અહીંયા આગળ તમને નોટ એડ કરી દઉં, અદિશ ગુણાકાર શૂન્ય મળે તો બંને સદિશો એકબીજાને લંબ હોય, એ પણ તમે સાબિત કરી શકો છો। સાબિતી તરીકે પણ આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો છો। પછી નેગેટિવ જવાબ ક્યારે મળે તો જો બંને સદિશો વચ્ચેનો ખૂણો 90 અને 180ની વચ્ચે હોય તો જવાબ છે એ તમને કેવો મળશે, ઋણ મળશે, બરાબર। તમે સમજી શકશો કે ભાઈ 90 અને 180 હોય, અહીંયા આગળ તમને સાદી ફિગરથી ડ્રો કરી દઉં,
આનો વચ્ચેનો ખૂણો છે એ આ જો 90 કરતાં વધારે થયો ખૂણો, અહીંયા 90 થઈ જાય તો શું થશે? આ બેનો ગુણાકાર કરશો તો આના બે ઘટક પડશે, એક તો આ ઘટક, એક તો આ ઘટક. આ ઘટક કયો થશે? તો કે આ સદિશ એની દિશામાંનો ઘટક. અને આ કયો ઘટક થશે? એ થશે બીનો ઘટક, એની દિશાનો ઘટક. બીનો એની દિશામાંનો ઘટક, બી કોસ થીટા. હવે આ જો બંને ઘટકો છે એ વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશા હોય એટલે એક નેગેટિવ થશે, એક પોઝિટિવ થશે. નેગેટિવ અને પોઝિટિવનો ગુણાકાર એ હંમેશા કેવો મળશે? નેગેટિવ સંખ્યા મળશે. તો બંને સદિશો વચ્ચેનો ખૂણો 90 અને 180ની વચ્ચે હોય, 90 થી મોટો અને 180 થી નાનો હોય તો જવાબ કેવો મળશે? ઋણ મળશે. ક્લિયર? બીજો ગુણધર્મ છે સદિશો અદિશ ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરે છે. પહેલા એ લખો તો પહેલા બી લખો, જવાબ સમાન રહેશે. બરાબર, પણ સદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. સદિશ ગુણાકાર જ્યારે તમે ભણો ત્યારે તમે આ ધ્યાનમાં રાખજો. ત્રીજું, વિભાજનના નિયમનું પાલન કરે છે. A ક્રોસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ A ડોટ C એમ પણ તમે લખી શકો છો. ક્લિયર? આગળ ચોથું, સદિશનો પોતાની સાથેનો જે ગુણાકાર છે તેને કહેવામાં આવે છે સેલ્ફ પ્રોડક્ટ. બરાબર, તો A ડોટ A એટલે શું થશે? A કોસ 0 એટલે A સ્ક્વેર. સેલ્ફ પ્રોડક્ટ સદિશના મૂલ્યના વર્ગ જેટલું હોય છે. આનો ઉપયોગ આપણે કરશું ગતિ ઉર્જામાં. એકમ સદિશનો ડોટ ગુણાકાર. એકમ સદિશો એક સરખા એકમ સદિશો હોય, I નો ગુણાકાર 1, J નો 1, K નો 1. પણ પરસ્પર લંબ સદિશો, લંબનું તો મેં તમને પહેલાં જ કહી દીધું, લંબ હોય તો જવાબ મળશે 0. તો I ડોટ J અથવા તો J ડોટ I 0, J ડોટ K અથવા K ડોટ J 0, K ડોટ I અથવા તો J ડોટ K 0. ઘટકના સ્વરૂપમાં ઘટક આપેલા હોય તો કેવી રીતના ગુણાકાર કરવો? તો એના માટે આપણે ઉદાહરણ પણ લીધેલું હતું. આર્યું 3i 4j માઇનસ 5k અને 5i પ્લસ 4j પ્લસ 3k. તો આ 3 અને 5નો ગુણાકાર, 4 અને 4નો ગુણાકાર, વચ્ચે સરવાળાની નિશાની, અને 5 અને 3નો ગુણાકાર, વચ્ચે સરવાળાની નિશાની. કેટલું થશે? 3 પંચા 15 પ્લસ 4 ગુણ્યા 4 પ્લસ માઇનસ 5 ગુણ્યા 3, માઇનસ 5 ગુણ્યા 3 એટલે માઇનસ 15 થશે. તો જવાબ આવશે 16 એકમ. આ વાત થઈ ગઈ. હવે આપણે કાર્ય અને ગતિ ઉર્જાની વાત કરીએ. તો કાર્ય એટલે શું? તો જો ઘણી વખત આપણે એમ કહેતા હોય કે આજે હું બહુ થાકી ગયો છું, એટલે મેં ઘણું બધું કામ કર્યું છે એટલે હું થાકી ગયો છું. બરાબર, એક કામ આપણે જે કંઈ પણ કામ કરતા હોય, લખવાનું કામ કરીએ, વાંચવાનું કરીએ, ખાવાનું કરીએ, બરાબર, સાફ સફાઈનું કામ કરીએ, વસ્તુ ખરીદવાનું કામ કરીએ, બરાબર. તો એ કાર્ય અને સાયન્સની અંદર જે કાર્ય વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ બંને વચ્ચે ભેદ છે. તો સાયન્ટિફિક કાર્ય બરાબર કોને કહેવાય? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જો અહીંયા આગળ કોઈ પદાર્થ છે એના ઉપર હું બળ લગાડીશ તો એ પદાર્થ છે એ પહેલાં અહીંયા હતો, પછી અહીંયા આવી જશે, તો એનું આટલું સ્થાનાંતર થશે. આ સ્થાનાંતરને ડી કહીએ અને આ બળને કહીએ એફ. તો થતું કાર્ય કેટલું થશે? એફ ઇન્ટુ ડી થશે. બરાબર, એફ ઇન્ટુ ડી. તો આ રીતે કાર્યની વ્યાખ્યા ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવી છે. તો તમારો જે કાર્ય વિશેનો જૂનો ખ્યાલ છે અથવા તો વ્યવહારિક ખ્યાલ છે એને હવે કાઢી અને એની બદલે સાયન્ટિફિક ખ્યાલ તમારા મગજની અંદર રાખી દેજો. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, આટલું યાદ આવવું જોઈએ. બીજું ઉર્જા. ઉર્જા કોને કહેવાય? તો ઉર્જા એટલે એનો સામાન્ય મતલબ આવો કરવાનો, આ બધું યાદ હોવું જોઈએ આપણને. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. હવે કાર્ય કરવાની ક્ષમતા છે આપણી, એને કહેવામાં આવશે ઉર્જા. બરાબર, અથવા તો શક્તિ. કાર્ય કરવાની ક્ષમતા એટલે શક્તિ. ઘણી વખત આપણને જ્યારે તાવ આવી જાય છે ત્યારે આપણે પછી કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી રહેતા. બરાબર, તો ત્યારે આપણને ખૂબ નબળાઈ લાગુ પડી જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે મારામાં કાર્ય કરવાની ક્ષમતા નથી, એટલે કે કોઈ પ્રકારની શક્તિ રહેલી નથી. અને વૃદ્ધાવસ્થામાં પણ મોટે ભાગે એવું થાય છે, કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે હવે પહેલાં જેવી શક્તિ રહી નથી, પહેલાં જેવી તાકાત રહી નથી. તો વિજ્ઞાનની અંદર એ જ વસ્તુ શક્તિ અથવા તો તાકાત, એનું નામ છે ઉર્જા. બરાબર, અને એ ઉર્જાનો ખ્યાલ, ઉર્જાને આપણે ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરશું.
હવે શક્તિ અથવા તો તાકાત, શક્તિ કઈ રીતે, કેના લીધે શક્તિ હોય? તો એક ઉદાહરણ તમને દઉં કે કોઈ બુલેટમાંથી ગોળી છૂટે તો એ ગોળી છે એ આગળ જતા કોઈ બ્લોકની અંદર ઘૂસી જાય, બરાબર? તો જોજો અહીંયા કાર્ય કરવાની ક્ષમતા એટલે આ કે પદાર્થનું સ્થાનાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાની ક્ષમતા, એને કહેવાશે કાર્ય કરવાની ક્ષમતા. તો બુલેટ છે એને તમે સામે લાકડાનો બ્લોક રાખ્યો છે, એની અંદર આમ ફટ દઈને ફાયરિંગ કરો તો શું થાય? તો કે એ ગોળી છે એ લાકડાના બ્લોકની અંદર ઘૂસી જાય અને લાકડાના બ્લોકનું સ્થાનાંતર કરાવે, બરાબર? તો એ લાકડાનો બ્લોક છે એ આગળ કંઈક સ્થાનાંતર કર્યું અને એના ઉપર કંઈક બળ લાગ્યું ગોળી દ્વારા, બરાબર? તો ગોળી પાસે એવી રીતે કઈ ઉર્જા હતી? ગોળી પાસે એવું શું હતું કે કાર્ય થયું? તો ગોળી પાસે હતી ગતિ, બરાબર? ગોળીનો વેગ છે એ ખૂબ વધારે હોય, 200 મીટર પર સેકન્ડ હોય. એક સેકન્ડની અંદર 200 મીટરનું અંતર કાપે એવો મોટો એનો વેગ હોય છે. તો એ ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતા હોય તો એને ગતિ ઉર્જા કહેવામાં આવે. ઘણી વખત માણસ અથવા તો પદાર્થની સ્થિતિના કારણે એની અંદર કાર્ય કરવાની ઉર્જા રહેલી હોય છે. જેમ કે આ બોટલ છે, તો આ બોટલ છે એને હું આમ ઉપાડું છું. જો આ એની એક સ્થિતિ છે, આ પહેલી સ્થિતિ છે જે અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર, આ સ્થિતિ નંબર 1, આ છે સ્થિતિ નંબર 2. અહીંયા આગળ પદાર્થ પડેલો હતો એને હું મૂકી દઉં તો કોઈ સ્થાનાંતર થતું નથી, પણ પદાર્થ અહીંયા હોય અને એને મૂકી દઉં તો પદાર્થ નીચે પડે છે અને એનું સ્થાનાંતર પણ થાય છે, એટલે કે કાર્ય પણ થાય છે. તો સ્થિતિના કારણે પદાર્થની અંદર કાર્ય કરવાની જે ક્ષમતા રહેલી છે તેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરશું, બરાબર? પછી છે ઉષ્મા ઉર્જા. તો આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે ગેસ ઉપર આપણે દૂધ મૂકેલું હોય ને પછી ગેસને ગરમ કરીએ તો ગેસની જે ઉષ્મા છે એના લીધે એ દૂધનું ઉપર સ્થાનાંતર થાય છે, દૂધ ઉપર આવે છે. તો એ કેના લીધે કાર્ય થયું કહેવાય? ઉષ્મા ઉર્જાના લીધે કાર્ય થયું કહેવાય. તો ઉષ્માના લીધે કાર્ય કરવાની ક્ષમતા હોય પદાર્થની તો એને કહેવાય ઉષ્મા ઉર્જા. વિદ્યુતના લીધે કાર્ય કરવાની ક્ષમતા, આપણે પંખો ફેરવીએ છીએ, બરાબર? અથવા તો લિફ્ટ ચલાવીએ છીએ તો લિફ્ટની અંદર મોટર હોય, એ મોટરને લીધે લિફ્ટ ક્યાં જાય છે? ઉપર જાય છે. લિફ્ટ જાય છે ઉપર એટલે લિફ્ટનું કંઈક સ્થાનાંતર થાય છે, લિફ્ટ ઉપર લાગે છે બળ. એ ઉર્જા એની પાસે ક્યાંથી આવી? તો વિદ્યુતના ફોર્મમાં એ ઉર્જા આવે છે. તો એને વિદ્યુતના લીધે કાર્ય કરવાની ક્ષમતાને કહેવામાં આવશે વિદ્યુત ઉર્જા. આવી ઘણા બધા પ્રકારની ઉર્જાઓ ભૌતિક વિજ્ઞાનની અંદર વ્યાખ્યાયિત છે, પણ તમારે એટલું ખાસ યાદ રાખવાનું, એવો ખ્યાલ તમારા મગજની અંદર હવે દ્રઢ બનાવી દો. કાર્ય ક્યાંય પણ શબ્દ આવે એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર? પદાર્થનું સ્થાનાંતર થવું જરૂરી છે અને એના ઉપર બળ લાગતું હશે. બળ કોઈ પણ રીતે લાગતું હશે, ગતિના લીધે, સ્થાનના લીધે, ઉષ્માના લીધે, વિદ્યુતના લીધે. બીજી ઘણી બધી ઉર્જાઓ છે, ન્યુક્લિયર ઉર્જા છે, ઘણી બધી ઉર્જાઓના લીધે આવું શક્ય બની શકે છે. ક્લિયર? બીજી વાત, કાર્ય અને ઉર્જા વિશેનો આપણો થોડોક પ્રાઇમરી ખ્યાલ આપણે રજૂ કર્યો. હવે આપણે શું કરશું? તો કે પહેલાં કાર્ય માટેનું સૂત્ર ડેવલપ કરશું, પછી ઉર્જા માટેનું સૂત્ર ડેવલપ કરશું. હવે જો અહીંયા એથી બીજું એક ઓબ્ઝર્વેશન પણ મને એવું મળે છે, જો એ ઓબ્ઝર્વેશન હું તમારી સામે રજૂ કરું છું. ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતા આવે છે પદાર્થની અંદર. ગતિ હોય તો જ પદાર્થ કાર્ય કરી શકે, બરાબર? એટલે કે ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચે કંઈક તો સંબંધ હોવો જોઈએ. તો આપણે એ સંબંધ પણ ડિરાઈવ કરશું. આ બંને વચ્ચે, કાર્ય અને ઉર્જા વચ્ચેનો સંબંધ, એને કહેવાશે કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર? તો એ પ્રમેય પણ આપણે અહીંયા આગળ શીખવાના છીએ ભૌતિક વિજ્ઞાનની અંદર, કાર્ય ઉર્જા પ્રમેય. પણ પહેલાં આપણે કાર્યને વ્યાખ્યાયિત કરવું પડશે. તો હવે આપણે કાર્યને વ્યાખ્યાયિત કરવા તરફ આગળ વધીએ. કાર્યના કયા એકમો હોય, કાર્ય કેવું હોય, બરાબર? એની આપણે બધી વાતો કરી જાય. ચાલો હવે કાર્યની વાત કરશું. મેં તમને આખો મેપ સમજાવી દીધો. પહેલાં કાર્યની વાત કરશું, કાર્ય કેવું હોય, એકમ શું છે, કેવી રીતના ગણવામાં આવે છે, એ બધી વસ્તુ. પછી હું તમને ઉર્જાની વાત કરીશ. ઉર્જાની અંદર સ્પેસિફિકલી કહું તો આ ચેપ્ટરની અંદર 2 ઉર્જા છે એ આપણે ભણવાના છીએ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બરાબર? એને સંયુક્ત રીતે કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા. કેવી ઉર્જા? યાંત્રિક ઉર્જા અથવા તો મિકેનિકલ એનર્જી.
બરાબર, એનો આપણે અભ્યાસ કરશું. ઉષ્મા અને વિદ્યુતનો અભ્યાસ આપણે નહીં કરીએ. ઉષ્માનો અભ્યાસ કરશું 11 ચેપ્ટરમાં અને વિદ્યુત ઉર્જાનો અભ્યાસ કરીશું આપણે ચેપ્ટર નંબર 2 અને સ્ટાન્ડર્ડ 12ની અંદર. બરાબર, હવે આગળ જોઈએ. હવે આપણે કાર્ય વિશેના આપણા ખ્યાલને વધારે મજબૂત બનાવી નાખીએ. કાર્યને કઈ રીતે વ્યાખ્યાયિત કરવું, તો ચાલો પહેલાં હું તમને થોડા એનિમેશન બતાવું છું. એ એનિમેશન ઉપરથી મેં તમને જો કીધું કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો એ તમે વસ્તુ ઓબ્ઝર્વ કરો. જો આ પહેલું એનિમેશન છે, એની અંદર શું થાય છે તો કે એક માણસ છે ને એ બળ લગાડે છે. આ શું છે? બોક્સ છે. આ શું છે? બોક્સ. અને એ બોક્સ ઉપર છે એ કંઈક બળ લગાડે છે એટલે બોક્સનું સ્થાનાંતર થાય છે. બોક્સ પહેલાં અહીંયા હતું ત્યાંથી અહીંયા આગળ આવી ગયું. બરાબર, તો એટલું એનું સ્થાનાંતર થઈ ગયું. જો અહીંયા આગળ દર્શાવેલું જ છે. બ્લોક અહીંયા હતો ત્યાંથી અહીંયા સુધી પહોંચી ગયો, આટલું એનું સ્થાનાંતર થયું. અને એના ઉપર એ ભાઈ તણાવ બળ લગાડે છે, તો આ તણાવ બળ છે. ક્લિયર? બીજી એક વસ્તુ પણ તમે ઓબ્ઝર્વ કરો. અહીંયા જો બળ છે એ કઈ દિશામાં લાગે છે, તો બળ છે એ આ દિશામાં લાગે છે. અને એનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? સ્થાનાંતર થાય છે આ દિશામાં. એટલે કે સ્થાનાંતર થાય છે આ દિશાની અંદર. તો આ બંને દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. બરાબર, ક્લિયર? આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી. ઓકે, હવે બીજું એનિમેશન જોઈએ. આ બીજું એનિમેશન, આની અંદર શું કરે છે તો કે આ માણસ છે એને બ્લોકને ધક્કો આપે છે. બરાબર, બ્લોકને આપે છે ધક્કો. તો મેક્સિમમ ક્યાં સુધી પહોંચે છે? અહીંયા સુધી. આના ઉપર ફોકસ કરજો. ક્યાંથી ચાલુ કર્યું હતું? અહીંયાથી. તો અહીંયાથી એ અહીંયા સુધી પહોંચી ગયો, એટલું એને સ્થાનાંતર કર્યું. અને બળ કેમ આપે છે? તો બળ આમ આપે છે. તો તમે યુ કેન ચેક. ચાલો, આ બીજું એનિમેશન. તો આની અંદર પણ કંઈક સ્થાનાંતર થાય છે એટલે કાર્ય થાય છે. આમાં પણ કંઈક સ્થાનાંતર થાય છે એટલે કાર્ય થાય છે. પણ હવે જુઓ, આ માણસ છે એ ક્યારનો પ્રયત્ન કરે છે? આપણે જ્યારથી પીપીટી ચાલુ કરી ત્યારથી પ્રયત્ન કરે. જો પ્રયત્ન કરે છે. બરાબર, તો તેમ છતાં પણ બ્લોક હલતો નથી. તો અહીંયા આગળ તમે કહી શકશો કે ભાઈ કાર્ય છે એ શૂન્ય થશે. કાર્ય શૂન્ય. એને બળ લગાડ્યું, એને પ્રયત્ન કર્યો, બરાબર, પણ એને રિઝલ્ટ મળતું નથી. આવું જ વસ્તુ સેમ ટુ સેમ તમારી સાથે પણ થઈ શકે છે. ધોરણ 11 ને 12ની અંદર તમે ખૂબ મહેનત કરો, બરાબર, પણ જો રિઝલ્ટ નહીં મળે તો કાર્ય શૂન્ય ગણવામાં આવશે. ક્લિયર? એનો મતલબ એવો નીકળી આવશે કે તમે કોઈ કાર્ય કરેલું નથી. આ વસ્તુ ખાસ ભૌતિક વિજ્ઞાન છે એ રોજબરોજના જીવનના સિદ્ધાંતો ઉપરથી જ આવેલું છે. અને એના બધા જ સિદ્ધાંતો છે એ રિયલ લાઈફની અંદર પણ એટલા જ ઉપયોગી છે. અહીંયા આગળ જો આ માણસ છે એ પ્રયત્ન કરે છે પણ બ્લોક આગળ વધતો નથી. બ્લોક આગળ વધતો નથી, તો થતું કાર્ય શૂન્ય ગણાશે. ક્લિયર? હજી એક બીજું એનિમેશન તમને બતાવું. અહીંયા આગળ જુઓ. અહીંયા આગળ જો આ માણસ જે બળ લગાડતો હતો ને એ બળ તમને કેવું લાગે છે? તો બળ અચળ લાગે. જો અચળ બળની અંદર બહુ ઝાઝો ફેરફાર નથી કરતો એ માણસ. આની અંદર પણ જો બળની અંદર કોઈ ઝાઝો ફેરફાર થતો નથી. આ બધા ઓબ્ઝર્વેશન સાથે રાખજો, પછી આનું હું કન્ક્લુઝન તમને આપીશ. ચાલો, આ જો આ માણસ શું કરે છે તો કે બળ છે ને એ ઝાટકા સ્વરૂપે લગાડે છે. બરાબર, ખેંચી તો જાય છે પણ જુઓ તમે આમાં બળ છે એ અચળ નથી. બળ અચળ નથી એટલે બળ કેવું છે? ચલ છે. કેવું છે? ચલ બળ. ક્લિયર? જો પહોંચાડી દીધો ખેંચીને. પણ જો વચ્ચે એક સમય એવું આવી જાય છે, તમે ક્લિયરલી જોઈ શકો છો કે એ માણસ જ્યારે કૂદીને આમ જાય છે ત્યારે બળ લાગતું નથી. એટલી વારમાં તો એ પદાર્થ સ્થિર છે. તો આની આવું કાર્ય હોય એ ગણી શકાય? તો કે યસ, 100% ગણી શકાય. પણ અહીંયા તમે ઓબ્ઝર્વ કરજો, આ ચલ બળ છે. કેવું બળ છે? ચલ બળ. ચલ બળ વડે થતું કાર્ય હોય ચલ કાર્ય હોય. શું છે એ આગળ બધું જ તમને કહીશ, બધું ડિસ્કશન કરવામાં આવશે. બરાબર, આગળ જુઓ. અહીંયા જુઓ, આ માણસ છે ને એ જો બળ લગાડે છે કે નહીં? તો આની અંદર કેટલા બળ છે એ તમને દેખાય છે. કેટલા બળ આવી શકે છે? એક જો આ બળ આવે છે. આ ભાઈ છે એ જે દોરી વડે બળ લગાડે છે એ આ દિશાનું બળ છે. ક્લિયર? અને બીજું એક બળ છે ને એ જે પાછળની તરફ ખેંચે છે, જે રેતીને લીધે તમે ભણી ગયા છો આગળના ચેપ્ટરની અંદર, ઘર્ષણ બળ.
એક બળ આ દિશામાં લાગે છે તો બે બળ લાગે છે। તેમ છતાં પણ આ પદાર્થ છે એનું સ્થાનાંતર તો થાય જ છે, પદાર્થનું સ્થાનાંતર થાય છે એટલે કાર્ય થયેલું ગણાશે। હવે આની અંદર જો આ માણસ શું કરે છે, આને અહીંયા ઉપર ઉછાળ્યો પછી નીચે મૂકી દીધો પાછું, બરાબર, તો પણ કાર્ય થયું, કંઈક બે બળો કામમાં લાગ્યા। જ્યારે એ ઉપાડતો હશે ત્યારે એના સ્નાયુઓ બળ લગાડશે। કોણ લગાડશે? સ્નાયુ બળ લગાડશે। અને જ્યારે નીચે મૂકે છે ત્યારે એને બળ લગાડવું પડતું નથી, એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, બરાબર। ધીમે ધીમે રિલીઝ કરતો જશે એટલે મુકાઈ જશે, તો નીચે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષી બળ, બરાબર। તો આ તમને ખ્યાલ આવી જવો જોઈએ। નીચે કયું લાગે છે? ગુરુત્વ બળ। અહીંયા વ્યવસ્થિત હું લખી દઉં છું તમને, બરાબર। ઉપર કયું બળ લાગશે? નીચે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ, બરાબર। તો આટલી વસ્તુ, આ બધા ઓબ્ઝર્વેશનો આપણે જોયા, બરાબર। હવે જોઈએ આપણે તો આ બધા ઓબ્ઝર્વેશનો ઉપરથી આપણે શું જોયું કે ભાઈ પહેલાં તો કાર્ય માટે બળ ગુણ્યા સ્થાનાંતર જોશે, પણ બળની અંદર પણ સેગ્રીગેશન છે ને, એ આપણે જોઈ લઈએ। બળ છે એમ તો બળ ઘણા બધા પ્રકારના હોય છે, બરાબર। મૂળભૂત બળો છે, પછી ઘણા બધા પ્રકારના બળો છે, એના વિશે એરરલેસ બુક છે એની અંદર તમને મળશે આખું લિસ્ટ, બરાબર। એની એપ્લિકેશન આવે છે, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને જોઈ લેવું। તો એની અંદર જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું છે, આગળનું ચેપ્ટર જે બળવાળું છે એ, બરાબર, 5મું ચેપ્ટર, એની અંદર બધી બળની વિગતવાર વાતો કરેલી છે, કેટલા કેટલા પ્રકારના બળો છે, કયા કયા છે। પણ આમ મુખ્યત્વે જોવા જાવ ને તો બળનો આ રીતે પણ પ્રકાર પાડી શકાય। એક બળ છે ને એ અચળ પ્રકારનું હોય કે એ સતત લાગતું હશે, એને કહેવાશે અચળ બળ અથવા તો કોન્સ્ટન્ટ ફોર્સ। બીજું છે ને એ ચલ બળ હશે, કેવું હશે? ચલ બળ। ચલ બળ છે એ સ્થાન કે સમય ઉપર આધારિત હોય, એનું તમને ઉદાહરણ પણ આપેલું છે અહીંયા। જો આ તણાવ બળ છે તો એ તણાવ બળ છે એ અચળ હોય, અચળ ગણી શકાય, એવું નથી તણાવ બળ છે એ હંમેશા અચળ બળ જ હોય। પણ તણાવ બળ છે એ ઘણી વખત આપણે દોરી ફિક્સ બાંધી દીધી બે આધારોની વચ્ચે, કપડાં સૂકવતા હોય ત્યારે દોરી ફિક્સ બાંધી દઈએ આપણે, બરાબર, એક અહીંયા આગળથી બાંધી દીધું, એક અહીંયા આગળથી બાંધી, તો આના અંદર જે તણાવ બળ હશે એ કેવું ગણી શકાશે? અચળ ગણી શકાશે, બરાબર। બીજું છે વજન બળ। તો કોઈ પદાર્થ છે એને તમે અહીંયા આગળ કોઈ બોડી ઉપરથી હેંગ કરેલો હશે તો અહીંયા જે બળ લાગશે પદાર્થ ઉપર mg, એ બળ કેવું હશે? અચળ બળ હશે, બરાબર। હવે બીજી વાત કરીએ, સ્પ્રિંગનું બળ, એ ચલ બળ છે। કેવી રીતે? તો કે સ્પ્રિંગ છે એ થોડીક લાંબી કરશો તો સ્પ્રિંગ છે એ ઓછું બળ લગાડશે, પણ સ્પ્રિંગને વધારે લાંબી કરશો તો સ્પ્રિંગ છે એ સામે વધારે બળ લગાડશે। એટલે તમે જોઈ શકો છો કે સ્પ્રિંગને લાંબી કરવા, થોડીક લાંબી કરવી હોય તો ઓછું બળ જોશે, પણ વધારે લાંબી કરવી હશે તો વધારે બળ જોશે। એનો મતલબ કે સ્પ્રિંગ પણ ઊંધું બળ લગાડે છે। પછી વિદ્યુત બળ, વિદ્યુત બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, 1/r² પ્રમાણે બદલાતું હોય, બરાબર। તો જેમ જેમ અંતર વધતું જાય એમ એમ વિદ્યુત બળ છે એ ઘટતું જાય, એ પણ તમને ખબર છે। બીજું ચુંબકીય બળ, તમે જોયો અહીં કોઈ ચુંબક રાખેલો હોય NS અને અહીંયા કોઈ ખીલી રાખેલી હોય અથવા તો લોખંડનો પદાર્થ રાખેલો હોય, તો આ પદાર્થ છે અહીંયા હશે ત્યારે બળ અલગ હશે, અહીંયા હશે ત્યારે બળ ઓછું થઈ જશે। અને આ જ વસ્તુ છે એ તમે અહીંયા આગળ રાખેલી હશે તો બળ છે એ નહિવત પ્રમાણમાં લાગશે। તો તમને ખ્યાલ આવી ગયો કે જેમ જેમ તમે દૂર જતા જાઓ છો એમ બળ બદલાતું જાય છે। તો આ પ્રકારનું જે બળ છે એને કહેવાશે ચલ બળ। એ જ રીતના શ્યાનતા બળ છે, શ્યાનતા બળ છે એ વેગના મૂલ્ય ઉપર આધાર રાખે છે। વધારે વેગ હોય તો શ્યાનતા બળનું મૂલ્ય પણ કેવું થશે? વધી જશે। ક્લિયર? ચાલો, તો હવે ચલ બળ વડે થતું કાર્ય ગણવું હશે ત્યારે તમે શું કરશો? તો કે ચલ બળ વડે થતું કાર્ય ગણવા માટે તમારે કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડશે। એક જ મિનિટ, થોડોક અવાજ આવે છે તો આપણે એનું સોલ્યુશન કરીએ।
ચાલો હવે વાત કરીએ આપણે, તો આ તમને સેગ્રીગેશન ખબર પડી ગઈ. તણાવ બળ, શ્યાનતા બળ છે, ચલ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, ઘર્ષણ બળ છે, એ બધા ચલ બળો છે. ઘર્ષણ બળ પણ તમે જુઓ, ઘર્ષણ બળનો આવો આલેખ છે એ આવે છે કે જ્યાં સુધી તમે બાહ્ય બળ લગાડતા જશો ત્યાં સુધી ઘર્ષણ બળ વધતું જશે. એક સમય એવો આવશે કે એ ઘર્ષણ બળ છે એ અચળ થઈ જશે, પછી ઘર્ષણ બળ વધશે નહીં, અને આને તમે કહો છો સ્થિત ઘર્ષણ બળ. આ છે ઘર્ષણ બળ અને આ છે બાહ્ય બળ. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ઘર્ષણ બળ છે એ પણ ચલ બળ છે, એને તમે અચળ ગણી શકશો નહીં. તો જ્યારે ચલ બળની વાત હોય તો ચલ બળ માટે તમારે હંમેશા સંકલન વિકલનનો સહારો લેવો પડશે. ચલ બળ વડે, અને એ કાર્ય પણ અલગ રીતે ગણી શકાશે, અને અચળ બળ વડે થતું કાર્ય છે એ પણ અલગ રીતે ગણી શકાશે. કારણ કે બળ કેવું છે? અચળ છે. બળ અચળ હોય તો તમે એની ગણતરી સાદી રીતે કરી શકશો. બરાબર, પણ જ્યારે બળ બદલાતું જતું હોય ત્યારે એની ગણતરી અલગ રીતે કરવી પડે. અહીં આગળ મેં તમને બે આલેખ દર્શાવ્યા છે. આ આલેખ છે ને એ અચળ બળનો છે. કેનો બળનો છે? અચળ બળ. અહીંયા તમે જો આ બળની લાઈન ઉપર આ ઉપર નીચે થતું નથી, પણ એકદમ કોન્સ્ટન્ટ છે, સીધી લાઈન છે, એટલે અચળ બળ છે. આ જો ચલ બળ છે. આની અંદર શું થાય? પહેલાં શૂન્ય હતું, પછી બળ વધ્યું, પછી બળ ઘટે છે, પછી બળ વધે છે, પછી વધે છે, ઘટે છે, ઘટે છે, એટલે કે અચળ રહેતું નથી. અને તોય સાથે સાથે આવું ચલ બળ લાગે કે અચળ બળ લાગે, સ્થાનાંતર તો થાય જ. એટલે આ સ્થાનાંતરની અક્ષ ઉપર પણ આગળ વધે છે, આ પણ સ્થાનાંતરની અક્ષ ઉપર આગળ વધે છે. બરાબર, તો આનું તમે જ્યારે ક્ષેત્રફળ ગોતશો, આ ક્ષેત્રફળ છે એ તમને જો શું આપશે? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ઉપર શું છે? આ ડિસ્પ્લેસમેન્ટ, અને આને આગળ શું છે? ફોર્સ. તો તમને જે આ ક્ષેત્રફળ મળશે એ શું મળશે? કાર્ય મળશે. ક્ષેત્રફળ શું આપશે? કાર્ય આપશે. અને અહીંયા પણ શું આપશે? કાર્ય આપશે. પણ આ કયું કાર્ય મળ્યું? ચલ બળ વડે થતું કાર્ય. તો આની અલગ થિયરી આપણે ડિસ્કસ કરશું, અને આની પણ અલગ થિયરી આપણે ડિસ્કસ કરશું. બરાબર, આ ક્ષેત્રફળ તમને શું આપશે? કાર્યનું મૂલ્ય આપશે. બરાબર, તો જો અત્યાર સુધીનો આપણે જે ગ્રાફ જોયો એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોયો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જોયો. આનું ક્ષેત્રફળ તમને શું આપતું હતું? અંતર આપતું હતું. બરાબર, પણ અહીંયા આગળ જો હવે આપણે લીધું બળ અને અહીંયા લીધું સ્થાનાંતર. તો હવે આનું ક્ષેત્રફળ તમે લેશો તો બળ ગુણ્યા સ્થાનાંતર આપશે, અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે તો થાય કાર્ય. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? આટલી વસ્તુ તમને હવે ક્લિયર થઈ ગઈ. તો પહેલાં આપણે આ ઉપરની વાત કરીશું. બરાબર, અચળ બળ વડે થતું કાર્ય. બરાબર, એની સાદી ગણતરી. પછી તમને થોડુંક ડીપની અંદર લઈ જશું, ચલ બળ વડે થતું કાર્ય, એની અંદર સ્પ્રિંગ બળની બધું ભણશું, અને કલનશાસ્ત્ર એટલે કે સંકલનનો ઉપયોગ કરીને કેવી રીતે કરી શકાય. તો તમને કોઈ પણ જગ્યાએ તમને કાર્ય શોધવાનું કહે તો તમને પહેલાં આ જ મગજની અંદર આવવું જોઈએ કે ભાઈ આપેલું બળ છે એ ચલ છે કે અચળ છે. જો ચલ હોય તો તમે ઉપરનો પાથ ફોલો કરશો, અને જો ચલ ના હોય એટલે કે અચળ ના હોય તો તમે નીચેનો પાથ ફોલો કરશો. ક્લિયર? તો આના માટેનું સૂત્ર અલગ આવશે, અને નીચેનું છે એના માટેનું સૂત્ર પણ અલગ આવશે. તો આ તમને એક બેઝિક વાત મેં તમને કરી દીધી. આ અહીંયા જ નહીં પણ ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ થિયરીની અંદર, અથવા તો કોઈ પણ કોન્સેપ્ટની અંદર તમે લાગુ પાડી શકો છો કે જ્યારે અચળ હોય ત્યારે સાદી ગણતરી આવશે, પણ ચલ હોય એટલે કે બદલાતી જતી રાશિ હોય તો તમારે ફરજિયાત કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડશે, એટલે કે સંકલન વિકલનનો ઉપયોગ કરવો પડશે. ઓકે, આગળ વધીએ. ચલ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતું કાર્ય. બરાબર, તો બળ એટલે અહીંયા અચળ સમજજો. અચળ બળ વડે થતું કાર્ય એની વ્યાખ્યા આપવામાં આવી છે. આ શું છે? વ્યાખ્યા છે. હવે જોજો, વ્યાખ્યા ખાસ સમજી લેવી. બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કાર્યને કેવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે છે? કાર્યને બળ વડે થતું કાર્ય કેવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક આ બળ છે, બળના બે ઘટક પડશે, ચેક કરો, એક આ દિશામાં એક આ દિશામાં, આ થશે એફ કોસ થીટા અને આ થશે એફ સાઇન થીટા, બરાબર। હવે જો તો આ બળ છે એ પદાર્થને ક્યાં લઈ જશે? ઉપર લઈ જશે, પણ નીચે એક બળ mg હશે એટલે mg વધારે છે એટલે પદાર્થ છે ઉપરની દિશામાં ગતિ કરતો નથી। આ ડાયરેક્શનની અંદર એકમાત્ર બળ લાગે છે એફ કોસ થીટા, બરાબર। અને આમ કદાચ ઘર્ષણ બળ લાગતું હશે, પણ અહીંયા આગળ જોયો આપણે પદાર્થ છે સ્થાનાંતર કરીને અહીંયા પહોંચી ગયો છે, તો પછી આ દિશામાં છે એ બળ ઘર્ષણ બળ કરતાં વધારે છે એટલે આ દિશામાં પદાર્થે સ્થાનાંતર કર્યું। તો તમે જ્યારે બળ વડે થતું કાર્ય ગણવા બેસો ત્યારે આ તમે એફ નહીં મૂકી શકો। ધારો કે એફ છે એ 5 ન્યૂટન હોય તો આ કેટલા ન્યૂટન હશે? આ 4 ન્યૂટન હશે અને આ હશે 3 ન્યૂટન। વચ્ચેનો એંગલ છે એ રીતનો સેટ થયો હોય 37 ડિગ્રીનો, તો આવું થશે। અહીંયા આગળ 4 આવશે ને અહીંયા આગળ 3 આવશે, તો 5 તમે યુઝ નહીં કરી શકો જ્યારે તમે કાર્યની ગણતરી કરો ત્યારે। આ વ્યાખ્યા એમ કે છે, કારણ કે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરનું મૂલ્ય, સ્થાનાંતરની દિશા નથી લેવાનું, સ્થાનાંતરનું મૂલ્ય લેવાનું છે। એ સ્થાનાંતરનું મૂલ્ય છે એનો ગુણાકાર કરવાનો છે, કેની સાથે? બળના ઘટક સાથે, બળ સાથે નહીં, બળનો ઘટક કઈ દિશામાં? સ્થાનાંતરની દિશામાં, બરાબર। તો અહીંયા લખ્યું આપણે એફ આખો નહીં આવે પણ એફ કોસ થીટા આવશે અને ઇન્ટુ આવશે સ્થાનાંતરનું મૂલ્ય। જો મૂલ્ય છે એટલે આને આપણે આછાથી લખેલું છે। આ પણ ખબર છે કે ભાઈ આમ હોય એ ડોટ બી હોય તો આપણે આમ લખીએ છીએ એ બી કોસ થીટા અથવા તો બી એ કોસ થીટા। તો અહીંયા આગળ પણ આવું જ છે, તો આવા ઉપરથી આપણે આમ લખી શકાય। તો અહીંયા આગળ છે આવું, તો એના ઉપરથી હું લખી શકીશ આવું, એટલે કે આ જો શું લખ્યું છે? સદિશ એફ ડોટ ડી, એટલે કે બળ અને સ્થાનાંતર આ બંને સદિશ રાશિઓ છે પણ એનો ગુણાકાર કરવાનો અદિશ રીતે, બરાબર। એટલે તમને મળશે કાર્ય। ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયું હશે હવે, બરાબર। તો કાર્યની વ્યાખ્યા કહે તો શું કહેવાનું? તો કે બળ વડે થતું કાર્ય કેવી રીતે આપવામાં આવશે? આ યાદ રાખવાનું છે, બળના સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણાકાર એના વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। બળનું સૂત્ર કહેતો એફ ડોટ ડી, બળની કાર્યનું સૂત્ર કહેતો એફ ડોટ ડી, કાર્ય બરાબર એફ ડોટ ડી। એફ ડોટ ડી કરશો એટલે ઓટોમેટિકલી જો આ સૂત્ર તમને જો આ સૂત્ર વાપરશો ને તો તમારે કોસ થીટા અને એવું બધું ગણવું પડશે, બરાબર। આ સૂત્ર વાપરશો ડાયરેક્ટ, આ સૂત્ર તમને શું ફેસિલિટી આપે છે? આ સૂત્ર તમને એવી ફેસિલિટી આપે છે કે એફ આખું લઈ લ્યો, ડી આખું લઈ લ્યો, પણ એનો ગુણાકાર કેવો કરો? અદિશ ગુણાકાર કરો, બરાબર। અદિશ ગુણાકાર એટલે ઓટોમેટિકલી એ એફનો એ જ ઘટક લેશે જે સ્થાનાંતરની દિશામાં હશે। તો આ સૂત્ર તમે વાપરો તો તમને ખૂબ સહેલું પડી જશે, કારણ કે આની અંદર તમારે બીજી કોઈ બાબત ધ્યાનમાં રાખવાની નથી, ડાયરેક્ટ અદિશ ગુણાકાર કરી નાખવાનો। તો અહીંયા આપણે લખીએ કાર્ય એટલે બળ અને સ્થાનાંતર, બળ અને સ્થાનાંતર નો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર, બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે કાર્ય। કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરવાનો, પણ ગુણાકાર સાદો ગુણાકાર નહીં, અદિશ ગુણાકાર, કારણ કે અદિશ ગુણાકારમાં આપણને ખબર છે કે લંબ ઘટક છે એ ગણતરીમાં નહીં લેવામાં આવે, સમાંતર ઘટક છે એ જ ગણતરીમાં લેવામાં આવશે। અને કાર્યમાં પણ એવી જ રિક્વાયરમેન્ટ છે કે સ્થાનાંતરનો સમાંતર બળનો સમાંતર ઘટક, સ્થાનાંતરને સમાંતર ઘટક જ છે એ આપણે લેવાનો છે, લંબ ઘટક લેવાનો નથી, કારણ કે લંબ ઘટક વડે ઉપલી દિશામાં કોઈ કાર્ય નથી થતું, બરાબર। ઓકે, હવે આગળ વધીએ આના એકમ ઉપરથી। તો આનું જે સૂત્ર છે એના ઉપરથી જ આપણને એનો એકમ મળી જશે। બળનો એકમ થાય ન્યૂટન, એટલે અહીંયા મેં ન્યૂટન લખેલું છે। સ્થાનાંતરનો એકમ આપણે મીટરમાં માપીએ છીએ એટલે લખેલું છે મીટર। હવે ન્યૂટન એટલે તમને ખબર છે એફ બરાબર ma ઉપરથી, જો ખ્યાલ ન હોય તો યાદ રાખી લેજો આજે જ, બરાબર। બળનો એકમ
તો શું થશે? માસનો એકમ થશે કિલોગ્રામ અને પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ન્યૂટન બરાબર હું શું લખીશ? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ મીટર ગુણાકારમાં હતું એ તો એ જ રહેશે. હવે આ મીટરને બે ભેગા કરી દો એટલે વર્ગ થઈ જશે. તો શું થઈ ગયું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આ છે એ કાર્યનો એકમ થશે. W કાર્યનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે બીજી સિક્રેટ વાત તમને કહું. ભૌતિક વિજ્ઞાનની અંદર ડગલે ને પગલે કાર્ય આવે અને ડગલે ને પગલે આપણે આવો મોટો એકમ મૂકવો પડે. બરાબર. અને બીજું આ કાર્ય અને જૂલનો એક્સપેરિમેન્ટ ને એ બધું જૂલે કરી અને કાર્ય વિશે આપણને વધારે સારી સમજ આપી હતી. તો આપણા બે કામ થઈ જાય. એક તો આપણે આ જે એકમ છે બરાબર એને સંકેતમાં લખી નાખીએ જૂલ વડે. બરાબર. જૂલ વડે લખી નાખીએ તો આપણે દર વખતે લાંબુ લખવું નહીં. અને બીજું બિચારા જૂલને પણ એમ થાય કે ના ભાઈ આપણે કાર્ય કર્યું તો આ લોકો છે એ આપણને યાદ રાખે છે. એટલે પછી હવે આપણે કાર્યનો એકમ છે એ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એવું નહીં લખીએ, પણ હવે કેવો લખશું? જૂલનો લખશું. બરાબર. તો જૂલને જ્યારે પાછું તમને એમ કે જૂલ એટલે શું થાય તો તમને યાદ હોવું જોઈએ રિવર્સની અંદર. જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ કયો એકમ થયો? એસઆઈ એકમ, જે ઇન્ટરનેશનલી સ્વીકારવામાં આવેલો છે. બરાબર. સિસ્ટમ ઇન્ટરનેશનલ દ્વારા આ એકમ સ્વીકારવામાં આવેલો છે. એ એકમ છે જૂલ. તો આપણને તો ખબર છે એકમ પદ્ધતિઓ ઘણી બધી છે. CGS એકમ પદ્ધતિ છે, પછી MKS એકમ પદ્ધતિ છે, એસઆઈ એકમ પદ્ધતિ છે. પણ સર્વ સ્વીકૃત એટલે કે બધી જગ્યાએ જેનો સ્વીકાર થયો છે એવી એકમ પદ્ધતિ કઈ છે? એસઆઈ એકમ પદ્ધતિ. બરાબર. એ એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ જૂલ છે. તો દુનિયામાં કોઈ પણ દેશમાં જાઓ અને તમે 5 જૂલ એમ કહો તો તમને એને તરત ખ્યાલ આવી જાય કે આ શેની વાત કરે છે. બરાબર. બીજું મેં તમને હમણાં સિક્રેટ કીધું કે ભૌતિક વિજ્ઞાનની અંદર ડગલે ને પગલે કાર્ય આવે છે. તો કાર્ય ખૂબ અગત્યની રાશિ છે અને અગત્યની રાશિ છે એટલે એના એકમો પણ ઘણા બધા છે. તો આપણે આ એસઆઈ એકમ જોઈ લીધો, પેલો એસઆઈ એકમ. બીજો છે એનો CGS એકમ, કારણ કે ઘણી વખત એસઆઈ એકમ છે ને એ મોટો પડે તો ત્યારે આપણે CGS એકમ વાપરતા હોઈએ છીએ. CGS એકમ છે એ કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો આ રહ્યો કાર્યનો CGS એકમ કયો છે? અર્ગ છે. કાર્યનો CGS એકમ છે અર્ગ, EARG, અર્ગ. તો અર્ગ તો તમને એમ થાય કે ભાઈ મેં તો હમણાં જૂલમાં ગણ્યું ને પાછું મારે અર્ગની અંદર ફેરવવું હોય તો સિમ્પલ છે. જૂલનો અર્ગ સાથેનો સંબંધ આપણને ખબર છે. CGS એકમમાં શું હોય તો કે સેન્ટીમીટર હોય. CGS સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો આપણે જે આ મીટર હતું, 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. બરાબર. તો 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા થશે? તો બે બાજુ વર્ગ કરી નાખીએ આપણે. બે બાજુ 1નો વર્ગ 1, મીટર સ્ક્વેરનો વર્ગ મીટર, 100નો વર્ગ 10,000 અને સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને ખબર પડી ગઈ 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર લખી શકશું. પછી કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય ભાઈ? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, તમને ખબર છે. અને સેકન્ડ, તો સેકન્ડ તો બેમાં સરખો જ છે એટલે સેકન્ડને કન્વર્ટ કરવાની જરૂર પડશે નહીં. હવે 1 જૂલ એટલે 1 ન્યૂટન ઇન્ટુ મીટર, કારણ કે F ઇન્ટુ D ઉપરથી 1 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. આ યાદ રાખવાનું. 1 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હમણાં આગળ કીધું તો મેં તમને કીધું હતું જ્યારે પણ જૂલ લખવાનું થાય તો તમને આ યાદ હોવું જોઈએ. તમને યાદ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો કિલોગ્રામની બદલે શું લખી શકીશ? 1 કિલોગ્રામ. આ રહ્યું 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1000 એટલે કેટલી થશે? 10^3. 10^3 ગ્રામ. અને અહીંયા કેટલી થશે? 10^4 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા તમે શું લખશો? કિલોગ્રામની બદલે આ એકડો એમને કિલોગ્રામની બદલે શું લખી શકશો? 10^3 ગ્રામ. મીટર સ્ક્વેરની બદલે શું લખી શકશો? આ રહ્યું મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરની બદલે લખી શકશો 10^4 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 10^4 સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખ્યું. છેદમાં સેકન્ડ સ્ક્વેર. તો બંને એ પદ્ધતિઓમાં સરખો જ છે. હવે અહીં કેટલી ઘાત આવી? 10^3 ગુણ્યા 10^4 એટલે કે 10^7 ગ્રામ
પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આ જે આખો એકમ છે આ CGS એકમ થઈ ગયો. CGS પદ્ધતિમાં જો આવું લાંબુ લખવું પડે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એના બદલે આપણે એનું નામ આપી દઈએ અર્ગ. બરાબર. તો તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ અર્ગને ખોલો તો શું નીકળે, તો કે એક વખત એમાંથી ગ્રામ નીકળે, બે વખત સેન્ટીમીટરનો વર્ગ નીકળે એટલે કે સેન્ટીમીટર 2 વખત નીકળે, અને છેદમાં સેકન્ડ 2 વખત નીકળે. બરાબર. સેકન્ડ સ્ક્વેર. ક્લિયર. તો આને કહેવાશે અર્ગ. હવે અર્ગ અને જૂલ વચ્ચેનો સંબંધ પણ તમને ખબર પડી ગઈ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. બરાબર. એક અર્ગ બરાબર કેટલું થાય, તો કે અહીંયા આગળ એકડો જોતો હોય તો આ 10⁷ ને આ સાઈડ લઈ જાઓ તો અહીંયા આગળ લખી શકાય 1 અર્ગ બરાબર 1/10⁷ જૂલ. એને આમે લખી શકાય, આ છેદને ઉપર લઈ જાઓ. બરાબર. તો આ ઘાત છે એ ઋણ થઈ જાય તો 10⁻⁷ જૂલ. એક અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થાય. તો અર્ગ છે એ જો ખૂબ નાનો એકમ છે. કેવો એકમ છે? નાનો એકમ. અહીં લખ અર્ગ એટલે 10⁻⁷ જૂલ. કેવો એકમ છે? નાનો એકમ. આગળ વધીએ. બીજો પણ એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો ખૂબ નાનો એકમ છે. બરાબર. એ આપણે આગળ ઉપર ભણશું, પણ અત્યારે આ સંબંધ યાદ રાખી લો. 1 જૂલ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એટલા જૂલ થશે. બરાબર. 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એ પણ છે એ ઉર્જાનો એકમ અથવા તો કાર્યનો એકમ છે. કાર્યનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર પણ આપી શકાય. કેલેરી તમને જાણતા હશો. બરાબર. આપણે ખાદ્ય પદાર્થોની અંદર જોઈએ તો એમાં લખેલું હોય કે આટલા કેલેરી મળશે. ઉર્જાનો એકમ છે, કાર્યનો પણ એકમ છે એ કેલેરી છે. ઉર્જાનો અને કાર્યનો બંનેનો એકમ એક જ સરખો થાય. કેલેરી એટલે થશે 1 કેલેરી એટલે 4.186 જૂલ. બરાબર. તો જો કેલેરી એકમ છે એ મોટો છે, કારણ કે 1 કેલેરી બરાબર 4.186 જૂલ થશે. તો આ કેવો એકમ છે? મોટો એકમ. મોટો એકમ. આ કેવો એકમ છે? નાનો એકમ. આ કેવો એકમ છે? ખૂબ નાનો એકમ. બરાબર. આગળ કિલોવોટ અવર. તો કિલોવોટ અવરની વ્યાખ્યા મેં અહીં આગળ આપેલી છે. 1 કિલોવોટ જેટલા દરે 1 કલાકમાં જે કાર્ય થાય તેને 1 કિલોવોટ અવર કહેવાય. હવે દર એટલે શું ને એ બધું હું તમને કહીશ આગળ ઉપર પાવરમાં. બરાબર. પણ અત્યારે તમે યાદ રાખજો 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ થાય. આપણે જે વીજળીના યુનિટ આવે છે ને લાઇટ બિલની અંદર કે આટલા યુનિટ થયા 200-250 યુનિટ, તો એને કહેવાય કિલોવોટ અવર. બરાબર. અને એ વન્સ અગેન કેનો એકમ છે? ઉર્જાનો એકમ છે. તમે કેટલી વિદ્યુત ઉર્જા વાપરી છે એનું એ માપ છે. ક્લિયર. આગળ વધીએ. આ સ્લાઇડ થઈ ગઈ છે. આગળની સ્લાઇડ જોઈએ. ઓકે. હવે જુઓ બીજી વસ્તુ. મેં તમને કીધું હતું કે ભાઈ કાર્ય છે ને એ શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે. કઈ રીતે? તો જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આ એક માણસ છે. માણસ બ્લોકને હટાવવાનો પ્રયત્ન કરે છે પણ બ્લોક હટતો નથી. બરાબર. અહીંયા કોઈ ગતિ થતી નથી. તો કાર્ય શૂન્ય ક્યારે થઈ શકે? પહેલાં કાર્યનું સૂત્ર લખો. ચાલો. FD cos θ. તો F શૂન્ય હોય તો કાર્ય શૂન્ય મળે. FD cos θ. F 0 હોય તો કાર્ય શૂન્ય મળે. એવી રીતના D 0 હોય તો એ કાર્ય શૂન્ય મળે. 0ના ગુણાકારમાં બધું જ 0 થઈ જાય. અને cos θ 0 હોય ત્યારે પણ શૂન્ય મળે. તો cos θ 0 ક્યારે થાય? તો કે આપણને ખબર છે ભાઈ cos 90 એટલે 0 થાય. તો ખૂણો 90 હોય તો પણ કેવું થાય? જવાબ કાર્યનો 0 આવે. તો આના ઉપરથી તમે લખી શકશો કે જ્યારે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને તેમ છતાંય પદાર્થનું સ્થાનાંતર છે એ શૂન્ય થઈ જતું હોય તો એને કહેવાય શૂન્ય કાર્ય. બરાબર. પદાર્થ ઉપર બળ લગાડવામાં તો આવે છે પણ કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે મેં તમને કીધું એમ કે આપણે કાર્ય તો કરી નાખ્યું પણ રિઝલ્ટ મળતું
નથી, તો એ સંજોગોમાં જે કાર્ય છે એને કાર્યને ગણવામાં આવશે ઋણ. ખબર પડી ગઈ? ચાલો, બીજું કાર્ય ક્યારે શૂન્ય થાય? તો પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ જ લગાડવામાં ન આવે. બળ લગાડવામાં ન આવે તો સ્થાનાંતર થાય નહીં, અને સ્થાનાંતર થાય નહીં તો પછી શું થશે? તો સ્થાનાંતર નહીં થાય તો પદાર્થ આગળ જ નહીં વધે, અને આગળ નહીં વધે એટલે કાર્ય શૂન્ય ગણાશે. કારણ કે આપણે વાત કરેલી છે એ પ્રમાણે કાર્ય ત્યારે ને ત્યારે થાય કે જ્યારે પદાર્થનું કોઈક સ્થાનાંતર થાય તો જ કાર્ય થાય, બાકી કાર્ય થશે નહીં. ક્લિયર? તો જો શૂન્ય કાર્યના 3 કિસ્સા થશે. પહેલું તો સ્થાનાંતર શૂન્ય હોય એ સંજોગોમાં કાર્ય શૂન્ય ગણાય. બીજું, બળ શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય ગણાય. અને બીજું, બળ અને સ્થાનાંતર બંને લાગતું હોય, જે આ ત્રીજી ફિગરની અંદર દર્શાવ્યું છે. એક માણસ છે એ આ બ્લોકને ઉપાડી અને આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગનો મતલબ સમજો છો? જ્યાં જ્યાં ભૌતિક વિજ્ઞાનની અંદર અચળ વેગ શબ્દ આવે ત્યાં તમારે એવું સમજી લેવાનું કે બળ શૂન્ય લાગે છે. આ દિશામાં કોઈ માણસ બળ લગાડતો નથી, બળ શૂન્ય છે. જોજો, આ કોમ્પ્લિકેટેડ છે. આખી કન્ડિશન સમજવું પડે તમારે. માણસે બળ લગાડ્યું છે આમ, અને પદાર્થ સ્થાનાંતર કરે છે આ દિશામાં. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે 90. બળ લંબ સ્થાનાંતર, એટલે આ સ્થિતિમાં બળ લગાડે છે માણસ અને બ્લોક સ્થાનાંતર પણ કરે છે. તેમ છતાંય પણ કાર્ય છે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શૂન્ય ગણવામાં આવશે. આ વસ્તુ તમે નહીં સમજો તો આગળ ઉપર કન્ફ્યુઝ થશો. ફરીથી એક વખત સમજાવું છું. જો પદાર્થ છે ને, માણસ જે બળ લગાડે છે ને એ હોલ્ડ કરવા માટે બળ લગાડે. તમે જો ઉપરની દિશામાં બળ લગાડે છે, બરાબર? અને આ દિશામાં કોઈ બળ છે કે નથી? તો કે બળ નથી. શું કામ? તો કે F બરાબર ma. હવે F 0 હોય તો ma 0 થાય. હવે આ બેનો ગુણાકાર 0 ક્યારે શક્ય બને? તો કે બેમાંથી કોઈ એક 0 હોય તો જ શક્ય બને. m છે એ 0 ન હોય, a છે એ 0 હોઈ શકે, બરાબર? એટલે a 0 થયો. તો જો બળ 0 હશે ત્યારે પ્રવેગ 0, અને પ્રવેગ 0 ત્યારે વેલોસિટી કેવી હશે? કોન્સ્ટન્ટ. એટલે જ કહું છું, જ્યાં જ્યાં અચળ વેગ એવો શબ્દ આવે ત્યાં તમારે સમજી જવાનું કે બળ શૂન્ય હશે. તો આ દિશામાં એની વેલોસિટી અચળ છે, તો આ દિશામાં બળ કેવું હશે? શૂન્ય હશે, બરાબર? શૂન્ય બળ. આ દિશાની અંદર બળ શૂન્ય છે, આ દિશાની અંદર બળ શૂન્ય છે. જો અહીંયા આગળ આવ્યો, આ પણ કોન્સેપ્ટ આવ્યો. બળ છે એ શૂન્ય લાગે છે. અને સ્થાનાંતર એનું કેમ થાય છે? સ્થાનાંતર થાય છે આ દિશામાં, એટલે કે સ્થાનાંતર આ દિશામાં થાય છે, બરાબર? જે દિશામાં વેગ છે એ દિશામાં સ્થાનાંતર હોય હંમેશા. સ્થાનાંતર થાય છે આ દિશામાં, અને માણસ બળ લગાડે છે આ દિશામાં. તો આ બળ વડે આ કાર્ય થતું નથી. આ બળ વડે કાર્ય શૂન્ય ગણવામાં આવશે, બરાબર? આ F બળ વડે થતું કાર્ય કેવું ગણવામાં આવશે? શૂન્ય ગણવામાં આવશે. તો ક્લિયર? થોડીક કોમ્પ્લિકેટેડ વાત છે. સારી રીતે સમજજો. રેકોર્ડ કરીને અથવા તો રિવર્સ કરીને પણ પાછું સમજશો તોય સમજાઈ જશે, બરાબર? અત્યારે ધ્યાન ન હોય તો. ચાલો હવે ધન કાર્ય જોઈએ. ધન કાર્ય ઇઝી છે. બળ આમ લાગે છે, સ્થાનાંતર પણ આમ થાય છે, તો બરાબર? બળ અને સ્થાનાંતર જ્યારે સમાન દિશામાં હોય ત્યારે તેને ધન કાર્ય ગણવામાં આવશે. જો આ આપણા માટે સંજ્ઞા પ્રણાલી આપણે સરળતા રહે એટલા માટે આપણે નક્કી કરેલી છે, બરાબર? આપણી સરળતા માટે છે. આવો કોઈ નિયમ કોણે બનાવ્યા છે? તો આ પોતે જ બનાવ્યા છે આપણે. શું કામ? તો કે આપણે સોલ્વ કરવા છે અઘરામાં અઘરા પ્રોબ્લેમ, એટલા માટે. તો ઋણ કાર્ય ક્યારે ગણાશે? જો એક કન્ડિશન તમને કહું, આ બ્લોક છે ને એ આમ ગતિથી જાય છે, 10 મીટર પર સેકન્ડથી જાય છે આ દિશામાં, બરાબર? અને હવે તમે એના ઉપર લગાડો છો કંઈક બળ આ દિશામાં. આ દિશામાં બળ લગાડો એટલે તમને ખબર છે પદાર્થ આમ જતો હોય, ઊંધી દિશામાં બળ લગાડો એટલે આ થઈ જાય 5 મીટર પર સેકન્ડ, એટલે કે એની ગતિ ઘટી જશે, બરાબર? આ પરિસ્થિતિ જોજો, યાદ રાખજો, હંમેશા જીવનની અંદર કામ લાગશે તમને. તો બળ આ દિશામાં લગાડો છો તમે, એનું સ્થાનાંતર થાય છે ઊંધી દિશામાં. સ્થાનાંતર તો ચાલુ જ છે જો, પણ એનો વેગ ઘટી ગયો. તો બળ તમે લગાડ્યું આ દિશાની અંદર,
આ જો આના બે ઘટક પડશે, એક આ ઘટક, એક નીચેની દિશામાંનો ઘટક, બરાબર. આ ઘટક છે એ તો સ્થાનાંતરને લંબ છે એટલે એ કોઈ કામમાં નહીં લાગે. કાર્ય માટે તો આ ઘટક એક જ કામમાં લાગશે. તો બળ આ દિશામાં, આ બળ આ દિશામાં છે, સ્થાનાંતર છે આ દિશામાં. બળ છે આ દિશામાં, સ્થાનાંતર થયું આ દિશામાં. તો જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તમે એમ કહી શકો કે આ બળ છે એફ, એના વડે થતું કાર્ય છે એ ઋણ ગણાશે. ખબર પડી ગઈ? અને ઋણ કાર્ય હોય હંમેશા શું કરશે? જો અહીંયા આગળ તમે આ બ્લોક પહેલાં 10 મીટર પર સેકન્ડથી જતો તો હવે 5 મીટર પર સેકન્ડ એની ઝડપ થઈ ગઈ. તો ઋણ કાર્ય હોય ને એ હંમેશા ઝડપ ઘટાડે. ઋણ કાર્ય હોય હંમેશા ઝડપ ઘટાડશે. આ જુઓ ધન કાર્ય છે, આમ બળ લગાડ્યા કરો તો પદાર્થની ગતિમાં સતત વધારો થતો જાય, બરાબર. અને વધારો થતો જાય એટલે જ એના વેગની અંદર વધારો થાય. તો ધન કાર્ય છે એ હંમેશા શું કરશે? વેગ વધારશે. તો આવા બીજા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. મેં અહીંયા આગળ તમારી સામે એવા બધા ઉદાહરણો છે એ વિચારી અને લખેલા છે, અને એક આખું ટેબલ બનાવેલું છે. તો આ ટેબલ છે એ તમે લખી લેજો બુકની અંદર. આખી આ પીપીટીઓ છે એ લખી લેજો, કારણ કે ઘણી મહેનતના અંતે ઘણી બધી બુકની અંદરથી જોઈ અને આપણે એના અર્ક રૂપે આ બધી વસ્તુ છે એ તમને આપેલી હોય છે. તો આ આપણો લેક્ચર ભર્યા પછી તમે કોઈ પણ બુક ખોલશો તો તમને કોઈ નવો કોન્સેપ્ટ જોવા મળશે નહીં, બરાબર. એટલા માટે તો શૂન્ય કાર્ય ક્યારે થાય? હવે આપણે ફિગર નથી જોવાની, મોઢે બોલો. તો કે સ્થાનાંતર શૂન્ય હોય, અથવા તો બળ શૂન્ય હોય, અથવા તો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો કાર્ય શૂન્ય ગણાય. ધન કાર્ય ક્યારે ગણાય? તો કે બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય તો ધન કાર્ય ગણાય. ઋણ ક્યારે ગણાય? તો કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ કાર્ય ગણાય. ઉદાહરણ, તમે આંગળી વડે દિવાલ ઉપર બળ લગાડો છો. આપણી બુકની અંદર આ ઉદાહરણ આપેલું છે એટલે યાદ રાખજો, અને જ્યારે જરૂર પડે ત્યારે ઠપકારી દેજો, બરાબર, પેપરની અંદર, કારણ કે માર્ક પણ ભેગા કરવાના છે ને આપણે. તો આ દિવાલ છે એના ઉપર હું આંગળી વડે બળ લગાડું છું. હું તો પોતે બળ લગાડું છું, પણ આંગળીથી કઈ દિવાલ સ્થાનાંતર કરી ન જાય એ તમને બધાને લગભગ ખબર હશે, બરાબર. કે હું આ બળ લગાડીશ તો કંઈ દિવાલ સ્થાનાંતર કરશે નહીં, એટલે સ્થાનાંતર શૂન્ય થઈ ગયું, એટલે બળ થઈ ગયું શૂન્ય. બળ શૂન્ય નથી, સ્થાનાંતર શૂન્ય છે, એટલે કાર્ય શૂન્ય ગણાશે. બીજું, બળ શૂન્ય હોય, તમે કોઈ બળ જ નથી લગાડતા, તો તે કિસ્સામાં પણ શું થશે? સ્થાનાંતર શૂન્ય થશે. ઘણી વખત એવું પણ હોય કે બળ છે એ શૂન્ય હોય તેમ છતાંય પદાર્થ ગતિ કરતો હોય, એવું શક્ય બની શકે છે, બરાબર. એવા કિસ્સાઓ હું તમને કહીશ, તમે પોતે વિચારતા આવજો અને ગ્રુપની અંદર ડિસ્કશન કરજો તો તમને મળશે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો હું તમને કહીશ, ન ઇન્ટરેસ્ટ હોય તો પછી આ બધી ચર્ચા કરવી નકામી છે ને. ચાલો, બીજું, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય. જો એક કેસ મેં તમને આ ભણાવ્યો હતો, પદાર્થ છે એ આમ ગતિ કરે છે એટલે કે એનો વેગ આ દિશામાં છે, એના ઉપર બળ લાગે છે આ દિશામાં, કેન્દ્રગામી બળ, બરાબર. કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી બળ આપશે. તો એનું સ્થાનાંતર આ દિશામાં છે, વેગ એનો બળ લાગે છે આ દિશામાં, તો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ છે. એનું ઉદાહરણ, નિયમિત વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય, બરાબર, કારણ કે સ્થાનાંતર અને બળ બંને એકબીજાને લંબ છે. બીજું, લંબ બળ વડે થતું કાર્ય. લંબ બળ અથવા તો તમે એને કહો છો રિએક્શન ફોર્સ, જે ઉપરની દિશામાં લાગે. ઘર્ષણની અંદર તમે ભણી ગયા છો, અહીંયા એન લાગશે. એ એન વડે જોજો, આ એન છે એ આમ ઉપર તો લાગે છે પણ પદાર્થ ઉપર એની દિશામાં ગતિ કરવા લાગતો નથી, એટલે લંબ બળ વડે થતું કાર્ય કેવું ગણાય છે? શૂન્ય ગણાય છે. ગતિ ઉર્જા, હવે આનું રિઝલ્ટ શું આવે? કોઈ પણ પદાર્થ ઉપર શૂન્ય કાર્ય થતું હોય તો પદાર્થની ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. વેગ વિશે શું કહી શકાય? ગતિ ઉર્જા શું છે? તો ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતા એને ગતિ ઉર્જા કહેવાય. ખ્યાલ છે? ગતિ ઉર્જા વિશે આગળ આપણે આખો અલગ ટોપિક ભણવાના જ છીએ, બરાબર. તો જો ગતિ ઉર્જા અચળ રહે, પરંતુ વેગ છે એ બદલાઈ શકે. જોજો, વેગ સદિશ રાશિ છે, વેગની અંદર 3 રીતે ફેરફાર થઈ શકે. વેગના મૂલ્યમાં ફેરફાર કરવાથી, વેગની દિશામાં ફેરફાર કરવાથી અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરવાથી વેગ બદલાઈ શકે. પણ જો આમાં ગતિ ઉર્જા અચળ રહે છે એટલે વેગનું મૂલ્ય છે એ
અચળ રહેશે, વેગની દિશા કદાચ બદલાઈ શકતી હોય. એનું ઉદાહરણ પણ આ જ છે, બરાબર. જો અહીંયા વેગની દિશા અહીંયા આગળ આ છે, અહીંયા આગળ આ છે, પણ મૂલ્ય એક સરખું જ છે. તો મૂલ્ય એક સરખું રહી શકે, મૂલ્ય છે એક સરખું રહે, પણ વેગ છે એ તમે એમ ન કહી શકો વેગ અચળ રહે. વેગ બદલાઈ શકે, પણ એટલી ચોખવટ આગળ કરી શકો વેગનું મૂલ્ય અચળ રહે, બરાબર. આ બધી વસ્તુ છે, એક એક પોઈન્ટ આમ ક્યાંય મળશે નહીં તમને આ રીતનું સેગ્રિગેશન. તો ખાસ તમે ધ્યાન રાખજો, દાખલા એકદમ ઇઝી થઈ જશે, બરાબર. અને ફિઝિક્સ છે ધીમે ધીમે આવડવા માંડશે. શરૂઆતમાં મહેનત માગશે આ વસ્તુ, આ બધું યાદ રાખવું દેટ ઇઝ નોટ ઇઝી. અને અહીંયા આગળ આ રીતે ભેગું કરી અને લખવું એ પણ ઇઝી નથી, બરાબર. ઘણા બધા કલાકોની મહેનત પછી હું તમને આવી પીપીટી છે એ આપી શકું છું. તો તમારા તરફથી પણ કોઈ કચાશ ન રહેવા દેજો. ચાલો, બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય તો કાર્ય ધન ગણાય. કઈ રીતે? જો નીચે પડતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. આ પદાર્થ છે એક નીચે પડતો હોય તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg નીચેની દિશામાં લાગતું હોય. આ બળ છે એ, અને સ્થાનાંતર છે એ પણ ક્યાં થાય છે? નીચે થાય છે. અને બળ પણ કઈ દિશામાં લાગે છે? નીચે જ લાગે છે. બે એક જ દિશામાં છે, એટલે ધન ગણાય કાર્ય. અને ધન કાર્ય હોય ને એમાં શું થાય? ગતિ ઉર્જા વધે. જો પદાર્થ નીચે નીચે જેમ પડતો જાય એમ એનો વેગ વધતો જાય, વેગ વધતો જાય એટલે ગતિ ઉર્જા છે વધતી જાય એમ કહેવાય. તો આ ઉદાહરણ તો કે મોટર કારનું એન્જિન. મોટર કારનું એન્જિન છે એ બળ લગાડશે મોટર ઉપર, ત્યારે તો મોટર આગળ હાલે છે ને. તો એ મોટર કારનું જે એન્જિન છે એના વડે મોટર કાર ઉપર જે કાંઈ પણ બળ લગાડવામાં આવે છે એ બળ વડે જે કાર્ય થાય છે એ કાર્ય છે એ ધન ગણવામાં આવશે. કારણ કે મોટર કાર ઉપર એન્જિન છે એ આગળની દિશામાં બળ લગાડે અને બ્રેક છે એ પાછળની દિશામાં બળ લગાડે, બરાબર. તો આગળની દિશામાં બળ લગાડે તો મોટર આગળ જાય, બરાબર. એટલે ગતિ ઉર્જા વધે એટલે વેગ વધે. પછી ઋણ કાર્ય ક્યારે કહેવાય? તો કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. જો ઉપર ફેંકેલો પદાર્થ, આમ ઉપર ફેંકો કોઈ પદાર્થને તો બે બળ લાગશે. એક તો તમે જે બળથી ફેંક્યો એ બળ, અને બીજું ગુરુત્વાકર્ષણ બળ. હવે જોજો બીજી એક કોન્સેપ્ટ પણ આપણે અહીંયા આગળ શીખવા મળે છે કે એવું બની શકે ઘણા બધા બળોના લીધે પદાર્થ ઉપર કાર્ય થતું હોય. પદાર્થ છે એ તમે આમ ઉપર ફેંકો છો તો બે બળ અસ્તિત્વમાં આવશે. એક તો તમે જે ફેંકો એ બાહ્ય બળ અને ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં. તો એ બંને બળના લીધે અલગ અલગ કાર્ય મળશે, બરાબર. ઓલું તમે જે ફેંક્યું એ બળ ઉપરની દિશામાં છે અને પદાર્થનું સ્થાનાંતર અત્યારે ક્યાં થાય છે? ઉપરની દિશામાં. તો આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું ગણાશે? ધન ગણાશે. પણ ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય જોવો જોઈએ, ગુરુત્વાકર્ષણ લાગે છે નીચે અને પદાર્થનું સ્થાનાંતર થાય છે ઉપરની દિશામાં. તો ગુરુત્વાકર્ષણ બળ વડે આપણી બોડી ઉપર થતું કાર્ય ઋણ ગણાય. અને જો એટલે જ ગુરુત્વાકર્ષણનું કાર્ય ઋણ ગણાય, એટલે જ ગુરુત્વાકર્ષણને લીધે થતા કાર્યને લીધે પદાર્થનો વેગ છે એ ઉપર ઉપર જેમ જેમ જશે એમ ઘટતો જશે. એક સમય એવો આવશે એનો વેગ શૂન્ય થઈ જશે, પછી એ પદાર્થ પાછો નીચેની દિશામાં ગતિ કરશે. તો અહીંયા આગળ જ્યારે કાર્યની વાત કરતા હોય ત્યારે તમારે ખાલી એમ કહી દેશો કે બળ વડે થતું કાર્ય, તો એ તમારો જે વાત છે એ કેટલી ક્લિયર નહીં થાય, બરાબર. તમારે હંમેશા નામ આપીને કહેવું પડશે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય, ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો તમારો જવાબ સેટિસ્ફેક્ટરી ગણાશે, બરાબર. તો હંમેશા તમને ક્લિયરિટી હોવી જોઈએ કે કયા બળ વડે થતું કાર્ય ગણવાનું છે, બરાબર. તો જ્યારે આવું હોય કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો ગતિ ઉર્જા ઘટે અને વેગ પણ પદાર્થનો ઘટે. એ ઉદાહરણ આપી મેં તમને સમજાવી દીધું. આગળ તો આ તમારે નક્કી કરવાનું છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.1. કોઈ પણ પદાર્થ ઉપર થતા કાર્યનું ચિહ્ન સમજવું જરૂરી છે. પ્લસ માઇનસ. આપેલ રાશિઓ ધન છે કે ઋણ તે કાળજીપૂર્વક દર્શાવો. આપેલા ઉદાહરણો માટે કાર્ય ધન છે કે ઋણ એ તમારે દર્શાવવાનું છે, બરાબર. જો પેલું એ દોરડા સાથે બાંધેલી બાલટી કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. હવે જોવો જોઈએ, આવી રીતનો કૂવો છે. ધીસ ઇઝ ધ વેલ. આ કૂવો છે, બરાબર. એનું ચણતર કામ છે એ ઓલરેડી પતી ગયું છે, એટલે આપણે અહીંયા આગળ દર્શાવી દઈએ. આ કૂવો, આ જમીન, આ ગરગડી અને આ માણસ.
માણસ છે ને કૂવામાંથી કાઢે છે ડોલ, તો કૂવાની અંદરનું દ્રશ્ય તમને દેખાડું તો આ રીતનું થાય. અહીંયા આગળ માણસ હોય, અહીંયા આગળ આપણી ડોલ હશે. હવે જોવો જોઈએ, માણસ બળ કેમ લગાડે છે? તો કે માણસ બળ લગાડે છે આ દિશાની અંદર. એટલે બાલટી ઉપર એકચ્યુઅલમાં કઈ દિશામાં બળ લાગ્યું? આ દિશામાં બળ લાગ્યું. અને બાલટીનું સ્થાનાંતર પણ કઈ દિશામાં થયું? ઉપરની દિશામાં થયું. તો બળ અને સ્થાનાંતરની દિશા એક સમાન છે, એટલે કાર્ય આવશે ધન. બરાબર. બીજું ગુરુત્વાકર્ષણ. ઈના ઈ આના જ કિસ્સા માટે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ કેમ લાગશે? નીચે. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ છે એ નીચે લાગશે, પણ સ્થાનાંતર કેમ થાય છે? ઉપર થાય છે. એટલે ગુરુત્વાકર્ષણને લીધે થતું કાર્ય ને લીધે કાર્ય ઋણ. શું કામ? તો કે ગુરુત્વાકર્ષણ નીચે છે અને સ્થાનાંતર ઉપરની દિશામાં થાય. તો જો તમને તરત સમજી શકો કે બાહ્ય બળ છે એના લીધે થતું કાર્ય ધન છે, એટલે બાહ્ય બળ છે એ પદાર્થની ગતિ ઉર્જા વધારશે. અને ગુરુત્વાકર્ષણના લીધે જે કાર્ય થાય છે ને એ કાર્ય ઋણ છે, કારણ કે એ ઊંધી દિશામાં લાગે છે. એટલે ગુરુત્વાકર્ષણના લીધે જે કાર્ય થાય છે એ ઋણ છે, અને એ ગુરુત્વાકર્ષણના લીધે કાર્ય થાય છે એ પદાર્થની ગતિને અવરોધશે, એટલે કે પદાર્થની ગતિ ઘટાડી દેશે. બરાબર. તો આ થઈ ગયું. આ થઈ ગયું ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર. આ ઢળતું સમતલ, એના ઉપર લપસતો પદાર્થ. બરાબર. પદાર્થ ઉપર એક બળ mg હોય આવી રીતના. બરાબર. અને આ mg ના બે ઘટકો હોય, આ mg cos થીટા અને આ હોય mg sin થીટા. એટલે mg sin થીટા હોય ને એ પદાર્થને નીચે ખેંચતું હોય, પણ એ જ સમયે ઘર્ષણ બળ છે એ વિરોધ કરતું હોય, ગતિનો વિરોધ કરતું હોય. તો ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગતું હોય. આ શું છે? ઘર્ષણ બળ Fn. તો પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? આ દિશામાં. અને ઘર્ષણ બળ કઈ લાગે છે? ઊંધી દિશામાં. તો અહીંયા આગળ લખી શકાય ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ. ચાલો, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. ખરબચડું સમક્ષિતિજ સમતલ છે, એના ઉપર કોઈ એક પદાર્થ રાખેલો છે અને એના સમાન વેગથી ગતિ કરતા પદાર્થ, એટલે કે આ પદાર્થનો જે વેગ છે એ કેવો છે? 0 છે. પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો જો પદાર્થ ઉપર બળ આમ લગાડેલું હશે. બરાબર. હવે આનો વેગ 0 છે. વેગ 0 હોય એનો મતલબ કે એના ઉપર વેગ 0 એટલે એના ઉપર લાગતું પરિણામી બળ F નેટ કેટલું થશે? 0 થશે. એટલે એક બળ આમ લાગતું હશે ઘર્ષણ બળ, આ બાહ્ય બળ છે, એક્સટર્નલ ફોર્સ. અને આ કયું છે? ઘર્ષણ બળ. બરાબર. Fn ઘર્ષણ બળ. ઘર્ષણ. હવે અહીંયા આગળ F નેટ 0 થશે. હવે F નેટ એટલે શું? F નેટ એટલે બેયનો સરવાળો. Fn માઇનસ F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ શું કામ લીધું? તો કે આ ડાયરેક્શનની અંદર છે, તો આ ડાયરેક્શનની હોય એને આપણે માઇનસ લેશું, આ ડાયરેક્શનમાં હોય એને આપણે પ્લસ લેશું. અહીંયા આગળ લખી દીધું છે. આ ધન Fn ધન અને આ ઋણ. બરાબર. દેખાતું ન હોય તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. તો અહીંયા આગળ તમે એમ લખી શકો કે ભાઈ Fn બરાબર F એક્સટર્નલ થાય. પણ તમને પૂછેલું છે કેના વડે? F એક્સટર્નલ વડે. હવે જોજો, આ બંને બળો સમાન છે, તો એકને લીધે થતું કાર્ય કેવું આવશે? ધન આવશે. બીજાને લીધે થતું કાર્ય કેવું આવશે? ઋણ આવશે. અને બંને કાર્ય કેવા આવશે? બંને કાર્ય સમાન આવશે. બરાબર. તો તમને શું પૂછ્યું છે? ખાલી કે લગાડેલ બળ વડે, એટલે કે F એક્સટર્નલ વડે. F એક્સટર્નલ વડે થતું કાર્ય કેવું છે? જો પદાર્થ આમ જાય છે, પદાર્થની ગતિ આ દિશામાં છે, આ D છે સ્થાનાંતર, એટલે શું થશે?
સ્થાનાંતર અને વેગ છે, સ્થાનાંતર અને બળ સમાન દિશામાં છે તો કાર્ય કેવું લખાશે? ધન. ચાલો હવે ડી. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. ઈ પછી ઈ. આવી રીતનો કોઈ લોલક છે એને દ્રઢ આધાર પરથી લટકાવેલું છે અને આ લોલક છે એ આ રીતે ગતિ કરે છે. હવે હવાનું અવરોધક બળ, તો જ્યારે લોલક આમ જતું હશે ત્યારે એનું સ્થાનાંતર છે એ આ દિશામાં હશે, પણ લોલક આમ જાય છે તો આમ જવા માટે એને હવાને ચીરવી પડશે. બરાબર, હવાને ચીરવી પડશે એટલે એ એની ગતિ ઘટાડશે. ગતિ ઘટાડે એટલે આમ જાય છે પણ એનું સ્થાનાંતર આ દિશામાં થશે. સ્થાનાંતર આ દિશામાં થશે પણ અવરોધક બળ ઊંધી દિશામાં લાગતું હશે. એને જ અવરોધક બળ કહેવાય ને દોસ્ત. ઊંધી દિશામાં લાગે એને જ કહેવાય અવરોધક બળ. અવરોધ ઉત્પન્ન કરે. બરાબર, આમ જવા ન દે, અવરોધ ઉત્પન્ન કરે, ઊંધા ચાલે, અવરોધક બળ. તો કાર્ય ગણાશે ઋણ. અહીં આગળ લખી નાખ્યું, અવરોધક બળ વડે કાર્ય ઋણ મળે. ઓકે, તો ચલો અહીંયા આગળ લખેલું છે બધું. ધન છે, ઋણ છે, ઋણ છે, ઋણ છે. બરાબર. ચાલો તો આપણે હવે થોડુંક આખું જે ભણ્યા એનું આપણે ચાર્ટના સ્વરૂપમાં યાદ રાખી લઈ. કાર્યના 3 પ્રકારો હોય: ધન કાર્ય, ઋણ કાર્ય, શૂન્ય કાર્ય. ધન કાર્ય ક્યારે મળે? તો જ્યારે મેં તમને કીધું હતું પણ એને થોડુંક વધારે સારી રીતના આવી રીતના કહી શકાય કે બળ અને આ થીટા કેના વચ્ચેનો ખૂણો છે? તો કે બળ અને સ્થાનાંતર વચ્ચે. તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો કાર્ય ધન મળે. ઋણ કાર્ય ક્યારે મળે? તો કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 અને 180 ની વચ્ચે હોય તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે. આ પરિસ્થિતિ આ થઈ. જો આ સ્થાનાંતર અને આ બળ. બરાબર, એફ. ક્લિયર? તો આ પરિસ્થિતિમાં શું થશે? પદાર્થ છે એની મોશન તો આ દિશામાં થાય છે પણ બળ આમ લાગે છે તો આ બંને વચ્ચેનો ખૂણો છે એ કેટલો થશે? એ થશે 90 કરતાં વધારે. તો આ બળને લીધે કાર્ય થશે એ ઋણ કાર્ય થશે. ક્લિયર? સમજાઈ ગયું? વ્યાપક રીતે આમ કહી શકાય. શૂન્ય કાર્ય ક્યારે થાય? તો કે કાં તો સ્થાનાંતર 0 હોય, કાં તો બળ 0 હોય ને કાં તો બે એકબીજાને લંબ હોય. એફ લંબ ડી, ડી લંબ એફ, તો કાર્ય શૂન્ય થાય. ક્લિયર? હવે ધન કાર્ય હોય ત્યારે શું થાય? તો કે વેગ વધે, ગતિ ઉર્જા વધે. ઋણ કાર્ય હોય ત્યારે શું થાય? તો કે વેગ ઘટે, ગતિ ઉર્જા ઘટે. શૂન્ય કાર્ય હોય ત્યારે શું થાય? ગતિ ઉર્જા અચળ રહેશે. ગતિ ઉર્જા અચળ રહે અને વેગ છે એનું મૂલ્ય અચળ રહેશે. દિશા બદલાઈ શકે. મૂલ્ય અચળ, દિશા બદલાઈ શકે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. હવે જોજો, કાર્ય વિશે છે ને આ થોડા ખ્યાલો છે જેની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. શબ્દ સમૂહ થયેલ કાર્ય શોધો એ અધૂરો છે. બરાબર, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કયા ચોક્કસ બળ, મેં તમને કીધું ને આપણે 2 બળ હતા, ગુરુત્વાકર્ષણ બળ ને બાહ્ય બળ. એના વડે પદાર્થ ઉપર કોઈ ચોક્કસ સ્થાનાંતર દરમિયાન કાર્ય. ઘણી વખત આ તો બધી મેં મોશન લીધી, એક ડાયમેન્શનની અંદર લીધી. બરાબર, પણ આવું પણ થઈ શકે ને કે આ પદાર્થ ઉપર 2 દિશામાં બળ લાગતા હોય અને પદાર્થ છે કાંઈક આમ સ્થાનાંતર કરી અને અહીંયા પણ પહોંચી જાય. તો આની અંદર જોવું જોઈએ 2 કાર્ય અસ્તિત્વમાં આવશે. એક તો આ બળ વડે થતું કાર્ય અને એનું સ્થાનાંતર આ, અને આ બળ વડે થતું કાર્ય અને એનું સ્થાનાંતર આ દિશામાં. આ દિશામાં કેટલું સ્થાનાંતર થયું? જો આટલું સ્થાનાંતર છે ને, અહીંયાથી પદાર્થ અહીંયા પહોંચી ગયો તો આ સ્થાનાંતર થઈ ગયું આ દિશામાં આટલું. આને સ્થાનાંતર એક્સ કહી દઈએ અને આને સ્થાનાંતર કહી દઈએ વાય. બરાબર, આને કહી દઈએ એફ એક્સ, અહીંયા કહી દઈએ એફ વાય. આવું હોય તો પછી તમે શું કરશો? તો જો તમે એમ કહેશો, સોરી આ વાય છે, એફ વાય, આ છે એફ એક્સ. તો તમારે એ કહેવું પડે. બરાબર, કાર્ય શોધો એટલે એમ ન હાલે ડાયરેક્ટ. તમારે એમ કહેવું પડે કે ભાઈ એક્સ દિશામાં થતું કાર્ય, તો ત્યારે લખવાનું એફ એક્સ ઇન્ટુ એક્સ.
અને ડબલ્યુ વાય દિશામાં થતું કાર્ય શોધો તો લખવાનું એફ વાય ઇન્ટુ વાય. તો આવી સ્પષ્ટતાઓ તમારે કરવી પડશે, બરાબર. બાકી થયેલું કાર્ય શોધો તો એ વર્ડ અધૂરો છે. તમારે કહેવું પડશે કે કયું ચોક્કસ બળ એફ એક્સ કે એફ વાય અથવા તો કોઈ ચોક્કસ સ્થાનાંતર એક્સ કે વાય એ દરમિયાન કયું કાર્ય થયું છે એ ગણવાનું. ચાલો, જ્યારે કાર્ય કહેતા હોય ત્યારે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની. પદાર્થ પર થયેલું કાર્ય એટલે કે વર્ક ડન ઓન બોડી અને પદાર્થ દ્વારા થયેલું કાર્ય એટલે કે વર્ક ડન બાય બોડી. બરાબર. વર્ક ડન બાય બોડી અને વર્ક ડન ઓન બોડી. પદાર્થ પર થયેલું કાર્ય, પદાર્થ દ્વારા થયેલું કાર્ય. ક્લિયર? એ આગળના ઉદાહરણમાં આવે છે, હું તમને સમજાવું છું. હવે અહીંયા બીજું જોવા, પદાર્થ છે, ધારો કે એક પદાર્થ છે એ ઘર્ષણવાળી સપાટી ઉપર અહીંયા સુધી જાય છે, ડી જેટલું સ્થાનાંતર કરે છે. પેલા બધાય બળ લખી નાખું, તમે આગળના ચેપ્ટરમાં બળ વિશે માહિતી મેળવી ગયા છો. તો આ બાહ્ય બળ એફ છે, પછી પાછળની દિશામાં લાગશે ઘર્ષણ બળ લાગશે, અને આ કેવું બળ લાગશે? લંબ બળ લાગશે. હવે જોજો, આ એફ વડે થતું કાર્ય કેવું થશે? તો કે એફ વડે થતું કાર્ય ધન થશે, અને કેના જેટલું થશે? એફ ઇન્ટુ ડી જેટલું. બરાબર, એફ ઇન્ટુ ડી જેટલું થશે. પછી એફ એન વડે થતું કાર્ય કેટલું થશે? ઋણ થશે, કારણ કે આ ઊંધી દિશામાં બળ લાગે છે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, તો એ કાર્ય કેવું ગણાશે? ઋણ. અને કેટલું ગણાશે? એફ એન ઇન્ટુ ડી જેટલું. અને એન વડે થતું કાર્ય કેવું ગણાશે? શૂન્ય, કારણ કે ઉપરની દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. બરાબર, પદાર્થ ઉપરની દિશામાં આગળ જ નથી વધતો, તો એન વડે થતું કાર્ય કેવું ગણાશે? 0. અહીંયા જો મેં દર વખતે કીધેલું છે કે એફ વડે, એફ એન વડે, એન વડે, તો તમારે ચોક્કસ કરવું પડે કે ચોક્કસ બળ કે બળના સમૂહો વડે કાર્ય થાય છે એ તમારે કહેવું પડશે. બરાબર, એફ એક્સ વડે, એફ વાય વડે, એફ વડે, એફ એન વડે કે ખાલી એન વડે, એ તમારે દર વખતે કહેવું પડશે. ક્લિયર? ત્યારે તમારે ક્લિયર થશે કાર્ય. હવે ઉદાહરણ છે, જો એક સાયકલ સવાર 10 મીટર અંતર ઢસડાય અને સ્થિર થાય છે. આ સાયકલ છે. કેટલું ઢસડાઈને પછી સ્થિર થઈ જાય છે? અહીંયા આગળ 10 મીટરે. મીટર ઢસડાઈને સ્થિર થાય છે. આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ છે. રસ્તા વડે સાયકલ ઉપર કેટલું બળ લાગે છે? 200 ન્યૂટન. બરાબર. ઢસડાઈને શું કામ સ્થિર થઈ ગઈ સાયકલ? તમને ખબર છે સાયકલ સ્થિર ક્યારે થઈ જાય? કે તમે રેતીમાં જતા હોય, તો રેતીમાં જાઓ એટલે તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો, તો રેતીની અંદર છે એ સાયકલ છે એ પછી એની સાથે રેતી સાથે ઢસડાય અને સ્થિર થઈ જાય. બરાબર. તો શું કામ સ્થિર થઈ ગઈ? તો કે રેતી વડે કંઈક બળ લાગતું હશે. તો રેતી વડે કેટલું બળ લાગે છે? 200 ન્યૂટન. એ ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય તો જ સાયકલ ઊભી રહી હોય, એ કહેવાની જરૂરિયાત નથી. અને કીધેલું છે તો આપણે એને ખ્યાલ આવી જવો જોઈએ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો પેલું આપણે કે છે રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું હશે? બરાબર. તો જો રસ્તા વડે થયેલું કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ ઉપર થતું કાર્ય જેટલું હોય છે. ઘર્ષણ બળ આપણને આપેલું છે, કેટલું છે? 200 છે. અને હવે જો ઘર્ષણ બળ કેમ લાગશે? અહીંયા આગળ દર્શાવી દઉં રેડ પેનથી. ઘર્ષણ બળ લાગશે આમ, Fn ઘર્ષણ બળ. અને પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થયું છે? આ દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. એટલે અહીંયા આગળ થીટા બરાબર આવશે 180 ડિગ્રી. બરાબર. હવે રસ્તા વડે થતું કાર્ય. બરાબર. રસ્તા વડે શું કામ? તો કે ઘર્ષણ બળ કેના દ્વારા આવે છે? રસ્તા વડે. એમ કહી શકો ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હશે? તો કે 200 ઘર્ષણ બળ ગુણ્યા કેટલું સ્થાનાંતર થયું? 10 મીટર. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો? cos પાઈ. cos પાઈ એટલે cos 180 એટલે -1. તો જવાબ આવશે -2000 જૂલ. બરાબર. ચાલો, કાર્ય મળી ગયું. સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થશે? તો જો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા ઉપર લાગે છે.
સાયકલ દ્વારા કોના ઉપર લાગે છે? રસ્તા ઉપર. સાયકલ ન્યૂટનનો ત્રીજો નિયમ તમે ભણી ગયા છો, બરાબર? જેટલું બળ છે એ રસ્તો લગાડશે એટલું જ સાયકલ એ રસ્તા ઉપર લગાડશે, 200 ન્યૂટન, સેમ ટુ સેમ. પણ આમ થવાથી સાયકલ રસ્તા ઉપર બળ લગાડે એનાથી કંઈ રસ્તાનું સ્થાનાંતર નથી થઈ જતું, અને સ્થાનાંતર શૂન્ય થાય એટલે સાયકલ દ્વારા રસ્તા ઉપર થતું કાર્ય શૂન્ય છે. જો આને શું કહેવાશે? રસ્તા વડે થતું કાર્ય. કેના ઉપર? સાયકલ પર. સાયકલ પર, રસ્તા વડે સાયકલ પર, અને આમાં સાયકલ દ્વારા રસ્તા પર. અહીંયા તમે જોઈ શકો છો એક બીજો મહત્વનો શૈક્ષણિક ફલિતાર્થ તમને અહીંયા આગળ જોવા મળ્યો કે રસ્તો છે એ સાયકલ ઉપર 200 બળ લગાડે છે, સાયકલ સેમ ટુ સેમ રસ્તા ઉપર 200 બળ લગાડે છે. ધેટ ઇઝ કોલ્ડ થર્ડ લો ઓફ ન્યૂટન્સ. પણ એનાથી સાયકલનું તો સ્થાનાંતર અટકી ગયું, સાયકલનું તો સ્થાનાંતર થયું, પણ રસ્તાનું કંઈ સ્થાનાંતર ન થયું. તો તમે દર વખતે એવું નહીં કહી શકો કે ભાઈ 2 બળ છે એના લીધે થતું કાર્ય છે, બંને બળો સરખા હોય તો એના લીધે થતું કાર્ય પણ સરખું થાય. ધેટ ઇઝ રોંગ. અહીંયા આગળ 2 બોડી અલગ અલગ છે. એક બોડી છે સાયકલ અને એક બોડી છે રસ્તો. તો બંને બોડી એ રસ્તા ઉપર કોઈ કાર્ય નહીં થાય, રસ્તો સ્થિર રહેશે, બરાબર? આ ઉદાહરણ ઉપરથી શું સમજી શકાય? આને કહેવાય શૈક્ષણિક ફલિતાર્થ. પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગતું બળ એ પદાર્થ બી પર પદાર્થ એ વડે લાગતા બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે, એ ત્રીજો નિયમ છે. પણ એ પર બી વડે થતું કાર્ય હંમેશા બી પર એ વડે થતા કાર્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી. એટલે કે ન્યૂટનનો નિયમ છે એ બળ માટે સાચો છે પણ કાર્ય માટે સાચો નથી, બરાબર? તો આ તો ઉદાહરણ નંબર 6.3. તો આ પહેલો મુદ્દો આપણે જોઈ ગયા હતા. હવે બીજો મુદ્દો જોઈ. થયેલું કાર્ય એ અદિશ રાશિ છે, તે ધન ઋણ હોઈ શકે છે, બરાબર? દર વખતે એવું ન હોય કે ગતિ ઉર્જા અને દળની જેમ ધન જ હોય, એવું નથી જરૂરી. એ ધન કે ઋણ હોઈ શકે. સામાન્ય રીતે ઘર્ષણ અને શ્યાનતા બળ વડે ગતિ કરતા પદાર્થ ઉપર થયેલું કાર્ય કેવું હોય? ઋણ હોય. કારણ કે ઘર્ષણ ને શ્યાનતા ની બધું ઊંધી દિશામાં જ ખેંચવાનું કામ કરે. ગતિ ઘટાડે એટલે તમને ખ્યાલ આવી ગયો, એ કાર્ય ઋણ થયું ગણાય, બરાબર? અને ક્યારેય પણ તમને કન્ફ્યુઝન થાય કે કાર્ય ધન ગણાશે કે ઋણ ગણાશે, તો તમારે જોઈ લેવાનું એ બળ વડે પદાર્થની ગતિ વધે છે કે પદાર્થની ગતિ ઘટે છે. જો ગતિ ઘટતી હોય તો તમે તરત કહી દેવાનું કે ભાઈ કાર્ય ઋણ છે, અને ગતિ વધતી હોય તો તરત કહી દેવાનું કાર્ય ધન છે, બરાબર? હવે જોજો, F12 + F21 = 0, કારણ કે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વાર લાગશે. હા, પણ તમે એમ ન કહી શકો કે W12 + W21 = 0, કારણ કે આપણને હમણાં જ જોયું હતું, બરાબર? આ એક આપણને 200 મળ્યું, બીજું મળ્યું 0, તો આ બેનો સરવાળો ક્યાંથી 0 થશે? નહીં થાય. અને ક્યારેક એવું શક્ય બની શકે, ક્યારેક સાચું બની શકે, બરાબર? એટલે એવો ધારણા બાંધી લેવાની જરૂર નથી દર વખતે ખોટું હોય, પણ હોઈ શકે, બરાબર? બીજું, ત્રીજું, ચોથું, ક્યારેક બળનો પ્રકાર જાણીતો ન હોય. ઘણીવાર આપણે દર વખતે એવું જરૂર નથી, ખબર જ હોય કે આ બળ છે, આટલું લાગશે. ઘર્ષણ બળ છે તો ખબર હોય આપણને આટલું થાય એનું મૂલ્ય. ઘણી વખત છે કોઈક અજ્ઞાત બળ પણ લાગતું હોય જેનું મૂલ્ય આપણે શોધવા માટે સક્ષમ ન હોય, તો ત્યારે તમે કાર્ય ઉર્જાના પ્રમેયનો ઉપયોગ કરી શકશો. કાર્ય ઉર્જા પ્રમેય શું છે એ હું તમને ભણાવીશ આગળના લેક્ચરો. પણ આટલા તમે મહત્વના મુદ્દા યાદ રાખજો. આ લેક્ચર છે એ લગભગ 2 થી 3 વાર તમે જોઈ લેજો, બરાબર? એટલો અગત્યનો લેક્ચર છે. પછી ગતિ ઉર્જા આવશે, પછી કાર્ય ઉર્જા પ્રમેય આવશે, બરાબર? તો આ બધી વસ્તુ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. આ લેક્ચર પૂરતું આપણે અહીંયા આગળ અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. વારંવાર રિવિઝન કરતા રહેજો. ઓકે.